સવારના સત્રમાં આપણે શ્રી પુરુષોત્તમજીએ જે ગ્રંથ ભક્ત્યોત્કર્ષવાદ પ્રારંભ કર્યો એના પૂર્વ પક્ષના બે પક્ષોને જોયા, જેમાં પ્રથમ પક્ષ પર્યંત શ્યામકાકાજી ટીકાનું અવલોકન કરી લીધું. હવે જે દ્વિતીય પક્ષ છે એના ઉપર શ્રી શ્યામકાકાજીનું જે વિવેચન છે એને આપણે અત્યારના સત્રમાં જોઈ રહ્યા છીએ. જે સવારે પ્રથમ આપત્તિ ઉપસ્થિત કરી એમાં પૂર્વ પક્ષીના તરફથી એ કહેવામાં આવ્યું કે જ્યારે આપણે ભગવાનની ભક્તિની પ્રાપ્ત કરવાની ઈચ્છા મુક્ત જીવો પણ રાખે છે એવું જ્યારે આપણે કહ્યું તો પૂર્વ પક્ષીએ એ મત પ્રસ્તુત કર્યો કે ભગવાન જ કોઈ જીવને મુક્તિ કે ભક્તિ આપવાની ઈચ્છા રાખે છે એવો આપણો સિદ્ધાંત છે, એટલે મુક્તો એવી આકાંક્ષા રાખે છે એવું આપણે ના કહેવું જોઈએ. અને જે દ્વિતીય પક્ષ પ્રસ્તુત થયો એમાં અનુગ્રહ માત્રથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરી શકાય એવી છે એવું જે વિશેષણ શ્રી પુરુષોત્તમજીએ આપ્યું એના ઉપર પૂર્વ પક્ષ પ્રસ્તુત કર્યો કે અનુગ્રહ શબ્દ છે એને દયાના અર્થમાં અને પ્રસાદના અર્થમાં બંને રીતે વિચારી શકાય. અને બંને અર્થોનો વિચાર જો શાસ્ત્ર દ્રષ્ટિથી કરીએ તો એ બંને નું તાત્પર્ય જે છે એ મુક્તિની પ્રાપ્તિની અંદર થાય છે કે ભગવાન જીવોને મુક્તિ પ્રદાન કરે છે, પણ ભક્તિ પ્રદાન કરે છે અનુગ્રહ દ્વારા એવું એનાથી સિદ્ધ નથી થતું. એટલે એ વિષયમાં જે પૂર્વ પક્ષનો દ્વિતીય પક્ષ હતો એ શ્યામકાકાજીના વચનોથી જોવાનું બાકી હતું એને અત્યારે આપણે પ્રારંભ કરીએ. મંગલાચરણોક્તમ ભક્તેઃ દ્વિતીયમ અતિશયિત અનુગ્રહાત પ્રાપ્યામ. તો મંગલાચરણમાં કહેલો ભક્તિનો જે બીજો ગુણ અતિશયિત અનુગ્રહાત પ્રાપ્યામ, ભગવાનના અતિશય અનુગ્રહથી પ્રાપ્ત કરી શકવા યોગ્ય ઇતિ ગુણમપી, આ ગુણ પણ પૂર્વ પક્ષી આક્ષેપતિ, આ ગુણ ઉપર પણ પૂર્વ પક્ષી જે છે એ આપત્તિ ઉપસ્થિત કરી રહ્યો છે. કિંચ અનુગ્રહ ઇતિ આરભ્ય તત્ર પર્યવસાન ઔચિત્યાત ચ ઇત્યંતેન ગ્રંથ ભાગેન. ઉપર જે મૂળ પુરુષોત્તમજીના વચનો છે એમાં આ 5 પંક્તિઓ દ્વારા આ આપત્તિ પૂર્વ પક્ષીએ ઉપસ્થિત કરી એનું સંદર્ભ આપી રહ્યા છે. અયમ આશય, હવે જે પૂર્વ પક્ષીનો તાત્પર્ય છે એને સમજાવી રહ્યા છે કે સ્વાંશી સાક્ષાત્કાર સાધનાની, પોતાના અંશી રૂપ જે ભગવાન છે એના સાક્ષાત્કાર માટેના સાધનોમાં અનુતિષ્ઠત્સુ દૈવી જીવેશુ, એના ભગવાનને જે પોતાના અંશી છે એમને પ્રાપ્ત કરવા માટે જે પણ સાધનો શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યા છે એ સાધનોનું અનુષ્ઠાન દૈવી જીવો જેટલા પણ છે એ બધા કરે છે પોતપોતાના અધિકાર પ્રમાણે. તાવત ભગવત અનુગ્રહો ભગવત પ્રસાદ રૂપો ભવતી. તો જ્યારે આપણે એ સાધનોનું અનુસરણ કરવામાં પ્રવૃત્ત થઈએ ત્યારે એ બધા જ દૈવી જીવો ઉપર ભગવાનની કૃપા છે એવું તો આપણને માનવું જ પડે. કેમ કે ભગવાને જીવનું વરણ પણ જો મુક્તિ પ્રદાન કરવા માટે કર્યું છે તો એ વરણ પણ એક પ્રકારનો અનુગ્રહ જ છે કે ભગવાનની એ જીવ માટેની એવી ઈચ્છા જ છે કે આ જીવ મુક્તિ કે ભક્તિ કે સાધનો દ્વારા મને પ્રાપ્ત કરી શકે. તદ અનુષ્ઠાન અસમર્થેષુ તુ, પણ કોઈ જીવ જો એ સાધનોનું અનુસરણ કરવામાં સમર્થ ન બને તો સ્વાંશેષુ દયારૂપો અનુગ્રહ વાચ્ય. તો પહેલો પક્ષ એ છે કે ભગવાને આપણને કોઈ પર્ટિક્યુલર માર્ગ માટે આપણું વરણ કર્યું છે, દૈવી જીવ તરીકે આપણને સ્વીકાર્યા છે, જેના કારણે પ્રત્યેક જીવ જ્યારે પોતપોતાને પ્રાપ્ત થનારા સાધનનું અનુસરણ કરે તો એ ભગવાનનો સામાન્ય અનુગ્રહ તો કહેવાય છે પ્રસાદના રૂપમાં. હવે કોઈ જીવ માનો એનું અનુસરણ કરવા માટે સક્ષમ ન બને, એટલે દૈવી જીવ તરીકે એની રુચિ પ્રકટ થાય કે મને પણ મુક્તિ જોઈએ છે કે મને પણ ભક્તિ જોઈએ છે, પણ શાસ્ત્ર એ પ્રાપ્ત કરવા માટે જે સાધનો બતાવતા હોય એ સાધનોનું અનુસરણ કરવાની એની યોગ્યતા જો ન હોય તો ભગવાનને એના ઉપર દયારૂપ અનુગ્રહ ભગવાન કરે.
એવું પુરુષોત્તમજીના પૂર્વ પક્ષનું તાત્પર્ય શામળકાજી સમજાવી રહ્યા છે કે તદ અનુષ્ઠાન અસમર્થેષુ તુ સ્વાંશેષુ, જો ભગવાનનો કોઈ દૈવી જીવ જે અંશ છે એ યદિ એ સાધનના અનુષ્ઠાનમાં અસમર્થ હોય તો એના ઉપર ભગવાન દયારૂપ અનુગ્રહ કરે છે. એટલે એક અનુગ્રહને સામાન્ય કહેવું જોઈએ અને બીજા અનુગ્રહને દયારૂપ કહેવું જોઈએ, અને એના બે અધિકારી અલગ અલગ, એ રીતે એને સમજાવી રહ્યા છે. દયાયાહ પરદુઃખ પ્રહણેચ્છા રૂપત્વાત, કેમ કે દયા જે છે એ એનો સ્વભાવ કે એનું સ્વરૂપ જે એ છે કે બીજાના દુઃખને નષ્ટ કરવાની ઈચ્છા, તો એને આપણે દયા કહીએ છીએ. તો મને કોઈ ઉપર દયા આવી એનો મતલબ કે સામેવાળાને જે દુઃખ થઈ રહ્યું છે એને દૂર કરવા માટે હું એની કોઈક મદદ કરવા ઈચ્છું છું, એ દયા શબ્દનો એવો તાત્પર્ય થાય છે. એટલે ભગવાન છે એ પણ જ્યારે સાધનનું અનુસરણ કરવામાં અસમર્થ દૈવી જીવ ઉપર જો અનુગ્રહ કરે અથવા એને એના સાધનોની અંદર કોઈ પ્રકારની મદદ કરે તો એવી ભગવાનની અનુગ્રહાત્મિકા ઈચ્છાને દયા કહેવાય. ઉભવ અપી, હવે આ બંને, એક પ્રસાદ કે સામાન્ય અનુગ્રહ કહી દો અને દયા, આ બંને સર્વનામ રૂપ કર્મોપાદાનસ્ય અવિલુપ્તાવબોધાત્મનો ભગવતો ન સંભવતઃ. હવે આ બંને જે છે, આ પ્રકારની પ્રસાદ અને આ પ્રકારની દયા, એ બંને જગતના બધા નામ રૂપ કર્મના ઉપાદાન બનીને એ બધાની અંદર છુપાયેલા ભગવાનના સ્વરૂપથી આ ન થઈ શકે. એટલે કે ભગવાન જ્યારે જગતની અંદર અન્વિત થયેલા છે એ અન્વિત રૂપથી ભગવાન અનુગ્રહ ન કરી શકે, દયા પણ ન કરી શકે. તો ભગવાનનો જે વ્યતિરિક્ત સ્વરૂપ છે એનાથી આ ધર્મ થાય, એટલે અનુગ્રહ કરવું કે દયા કરવું. તો ઉગમ એટલે અન્વિત રૂપમાં ભગવાન જ્યારે સ્થિત હોય તો એ રૂપમાં એ રૂપની મર્યાદા અનુસાર જ ભગવાન કાર્ય પ્રકટ કરે. એટલે ટેબલ હોય તો ટેબલ પોતાના જ સામર્થ્ય, પોતાના સ્વરૂપાનુરૂપ કાર્ય પ્રકટ કરે ને. તો ટેબલના રૂપમાં ભગવાન આમાં એક રૂપથી સ્થિત છે, આ રૂપથી થોડી આપણા ઉપર અનુગ્રહ કરે ભગવાન. કરી વધી શકે છે પણ ભગવાન પોતાની અંદર એ પ્રકારનો ધર્મ વ્યતિરેકવાન સ્વરૂપમાં પ્રગટ કરે છે, અન્વિત રૂપમાં નથી કરતા આ બધું કામ. પ્રકટ થઈને કરે કે વિભૂતિ રૂપ દ્વારા કરે કે કોઈ અન્ય રૂપ દ્વારા કરે, સંભવ પણ વ્યતિરિક્ત સ્વરૂપથી કરે, અન્વિત રૂપથી ના કરે. સર્વનામ રૂપ કર્મ કહી રહ્યા છે ને, તો અંતર્યામીની વાત નથી. કરે તો અન્વિત રૂપે જ કરશો ને. કેમ અન્વિત રૂપે? અન્વિત રૂપે કોઈ દિવસ ભગવાનને અનુગ્રહ ના થાય. તો નામ રૂપ કર્મનો ઉપાદાન એવું નહીં, આ બધા રૂપોની વાત કરી રહ્યા છે, જળજીવ. આ તો ભગવાન અન્વિત છે, આ ભગવાનનું જ રૂપ છે, આ પણ ભગવાનનું જ રૂપ છે, આ પણ ભગવાનનું રૂપ છે. તો પુસ્તક રૂપથી અનુગ્રહ કર્યો એવું થોડી કહેવાય, ટેબલ રૂપથી અનુગ્રહ કર્યો એવું થોડી કહેવાય. પણ તેમાં તો નૃત્યમાં પ્રકટ થયા ને, થાંભલાએ થોડી કૃપા કરી. એ તો વ્યતિરેક છે ને, અન્વય નથી. તમે વાંચો અને કરો જેટલું સમજાયું. અંશી
સ્વઅંશી સાક્ષાત્કાર સાધનાની, હું અંશ છું, હું મારા અંશીનો સાક્ષાત્કાર કરવા માંગુ છું. એ સાક્ષાત્કાર કરવા માટે શાસ્ત્ર મને સાધનો બતાવે છે. એ સાધનોનું જ્યારે હું અનુષ્ઠાન કરું છું ત્યારે એ અનુષ્ઠાન કોણ કરવા યોગ્ય છે? દૈવી જીવ. તો દૈવી જીવ જ્યારે એ પોતાના અંશીના સાક્ષાત્કાર માટે સાધનોનું અનુસરણ કરી રહ્યા છે ત્યારે એ અનુષ્ઠાન સાધનનું અનુસરણ કરવાની યોગ્યતા એ દૈવી જીવમાં ભગવાનના પ્રસાદથી આવે છે. પછી દયાની અલગ વાત થઈ ગઈ નેક્સ્ટ સેન્ટેન્સમાં. હા, કે આપણે જો અનુગ્રહને બે રૂપે સમજી રહ્યા છીએ તો પ્રસાદ રૂપ અનુગ્રહથી આવું સમજવાનું કે હું મારી અંદર એવી યોગ્યતા છે યજ્ઞ કરવાની, કર્મ કરવાની, કે જ્ઞાન પ્રાપ્ત કરવાની, ભક્તિ કરી શકવાની, તો આ મારા ઉપર ભગવત પ્રસાદ છે. હવે હું પોતાને મને ઈચ્છા તો થઈ રહી છે ભગવાનને પ્રાપ્ત કરવાની. એ ઈચ્છાનો મતલબ છે કે મારું વરણ તો કદાચ દૈવી જીવના રૂપમાં ભગવાને કર્યું છે, પણ કોઈ પણ કારણોસર એ સાધનનું અનુસરણ કરવાની મારી અંદર અત્યારે સામર્થ્ય નથી. તો મને અસમર્થ જોઈને ભગવાનને મારા ઉપર દયા ધર્મ પ્રકટ થાય છે. એ પણ અનુગ્રહનો એક ટાઈપ છે. તો બે પ્રકાર છે યદિ અનુગ્રહના, તો બે અધિકારી છે. એ બે અધિકારીઓને સ્પષ્ટ કર્યા. હવે આગળ એ કહી રહ્યા છે કે એ દયાનો મતલબ શું? કે અન્યના દુઃખને દૂર કરવાની ભગવાનની ઈચ્છા. હવે આ બંને જે કાર્ય છે, પ્રસાદનું કાર્ય અને દયારૂપ કાર્ય, એ બંને ઉભૌ અપી હેતૌ, આ બંને જ કાર્યો સર્વ નામ રૂપ કર્મોપાદાનસ્ય, બધા જ સર્વ એટલે જગતના જેટલા પણ નામ રૂપ કર્મ એ બધાના ઉપાદાન તરીકે અવિલુપ્તાવબોધાત્મનો, એની અંદર છુપાઈને ભગવાન જ્યારે પોતાનો બોધ નથી કરાવી રહ્યા એવા સ્વરૂપથી ભગવતો ન સંભવત, એવા રૂપથી ભગવાન અનુગ્રહ રૂપી પ્રસાદ અને દયા કરી શકવાને સંભવ નથી, એવું નથી થતું. તદુત્તમ અવિલુપ્તાવબોધાત્મનો, અવિલુપ્ત અવબોધાત્મનો, બોધ નથી કરાવી શકતું. હા, અવિલુપ્ત રૂપથી ભગવાનના જે રૂપનો બોધ નથી થતો એ રૂપ દ્વારા ભગવાન અનુગ્રહ રૂપી પ્રસાદ અને દયા નથી કરતા. સર્વનામ રૂપ કર્મ ઉપાદાનસ્ય અવિલુપ્તા અવબોધન, અવિલુપ્ત અવબોધનેન, એમાં જે અંતર્યામી રૂપ છે, જેમ કે નામ કર્મ નામ રૂપમાં અંતર્યામી તો છે જ, એવું નહીં સમજ. પણ કેમ કે દેખો તો અવબોધન કેવી રીતે થાય? કે ટેબલ તો જળ છે, એ શું તમને અવબોધન કરે છે? એવો અર્થ લેવાનો. ભગવાન જે સર્વવિધ નામ રૂપોમાં ઉપાદાન તરીકે રહેલા છે તો એ ઉપાદાનાત્મક સ્વરૂપ ભગવાનનું જાણવા યોગ્ય જ નથી. કેમ કે મને જાગતિક સર્વવિધ નામ રૂપ કર્મોમાં આ ભગવત રૂપ છે એવો બોધ થતો જ નથી ને. તો એ જેની અંદર ભગવાન ઉપાદાન બનીને પોતાને છુપાવી દે છે એવા રૂપથી ભગવાન અનુગ્રહ અને દયાનો ધર્મ નથી કરતા. તો એ આ બધા રૂપોને પ્રકટ રૂપ ટેબલનું છે, ભગવાન આની અંદર અવિલુપ્ત છે, છુપાયેલા છે. તો મને આ ટેબલના રૂપમાં આ ભગવાન જ છે. મેં મારા ઠાકોરજીનું ચરણ સ્પર્શ કર્યું કે ટેબલનું સ્પર્શ કર્યું, સિદ્ધાંતતઃ એક જ વાત છે. મને અહીંયા એ ભગવત સ્પર્શ છે એવો બોધ નથી. તો આમાં આનું ઉપાદાન બનીને ભગવાન પોતાના રૂપને આ ટેબલની પાછળ છુપાવી દે છે કે તમે મારું ટેબલનું રૂપ જુઓ, અત્યારે હું ભગવાન છું એવું રૂપ હું આની અંદર પ્રકટ નહીં કરું. પોતાના સ્વરૂપને ભગવાન અન્ય રૂપોમાં પ્રકટ કરે છે, જાગતિક નામરૂપ કર્મોમાં પ્રકટ નથી કરતા. તો એ રૂપથી ભગવાન જે છે એ અનુગ્રહ રૂપ પ્રસાદ અને દયાનું કાર્ય નથી કરતા. તદુત્તમ, એના માટે પ્રમાણ આપી રહ્યા છે. સ વૈ અશેષ વિશેષ માયા નિષેધ નિર્વાણ સુખાનુભૂતિ સ સર્વનામા સચ વિશ્વ રૂપો. તો જે ભગવાન છે એ જ અશેષ વિશેષ માયા નિષેધ, ત્રણ પદાર્થો છે. અશેષ પદાર્થો છે જે પદાર્થો દ્વારા આપણે આની સત્તા બતાવીને અન્ય સત્તાનો નિષેધ કરી શકીએ છીએ. વિશેષ રૂપો છે
કે જે વસ્તુની સત્તાનો આપણને પર્ટિક્યુલરલી બોધ થઈ રહ્યો છે કે આ ટેબલ છે. તો કેટલીક સત્તાના પ્રકારો એવા છે કે જેનો સ્પષ્ટ બોધ આપણને નથી થતું કે શું છે. જે સત્તાના પ્રકારોનો સ્પષ્ટ બોધ આપણને થઈ શકે છે એ માયા નિષેધ, મતલબ કે માયા દ્વારા જેનો નિષેધ પોસિબલ છે, એટલે મિથ્યા સ્વરૂપો. નિર્વાણ સુખાનુભૂતિ, એ બધા જ રૂપો જે છે એ બધા જ રૂપોની અંદર કોઈ ના કોઈ પ્રકારની સુખની અનુભૂતિનું નિર્વાણ થાય છે. એટલે જે પણ વસ્તુ આ છે પછી ગાયબ થઈ ગઈ તો ત્યાંથી સુખાનુભૂતિ ખતમ થઈ ગઈ. કોઈ વસ્તુ છે એનું જ્ઞાન મને થયું પછી એના સંબંધમાં કોઈ અન્યથા જ્ઞાન પ્રકટ થઈ ગયું તો ત્યાંથી મારી સુખાનુભૂતિ ખતમ થઈ ગઈ. એવા જેટલા પણ નામરૂપ કર્મો છે એ બધાના જ નામ ભગવાન જ ધારણ કરે છે અને ભગવાન જ વિશ્વમાં આ બધી જ સત્તાના પ્રકારોને પોતાની અંદરથી પ્રકટ કરે છે. એવા ભગવાન વિશ્વરૂપ બને છે. દેશતઃ કાલતઃ યો અસૌ અવસ્થાતો, દેશથી કાલથી જે ભગવાન આ બધામાં અવસ્થિત છે. સ્વતો અન્યતો અવિલુપ્તાવબોધાત્મા, અને પોતે જ કે કોઈ અન્ય દ્વારા પણ, ક્યારેક સ્વયં જ ભગવાન એની અંદર છુપાઈ જવા માંગે છે, ક્યારેક કોઈ અન્ય સ્વરૂપને કે અન્ય કર્મને કે અન્ય ક્રિયાને પ્રકટ દેખાડીને ભગવાન એની પાછળ પોતાને છુપાવી દે છે. એવા સંયુજ્યેત અજયા કથમ, તો એ ભગવાન છે એને માયા દ્વારા એસોસિએટ કરી જ કેવી રીતે શકાય, પ્રકૃતિ દ્વારા એસોસિએટ કરી જ કેવી રીતે શકાય, એવું ભાગવતનું વચન છે. તાત્પર્ય એ છે કે ભગવાન આ પ્રકારની બધી સત્તા અને ચેતનાના પ્રકારોને પ્રકટ દેખાડીને પોતાને બધાની પાછળ છુપાવી દેવાનું કાર્ય પોતાની ઈચ્છાથી કરે છે. તો તાત્પર્ય એ છે કે એ બધા સત્તા અને ચેતનાના જેટલા પણ પ્રકટ રૂપો છે એની અંદર ભગવાન પ્રકટ નથી, પણ એ રૂપોનું તત્ત કાર્ય જ ત્યાં ભગવાન પ્રકટ કરે છે. જેવા સર્વનિર્ણયના પ્રમેય પ્રકરણમાં મહાપ્રભુ જેવું વિસ્તારથી એક્સપ્લેન કર્યું છે કે એ પ્રત્યેક પદાર્થ જે છે એ બ્રહ્માત્મક હોવાને કારણે દરેક વસ્તુમાં પ્રત્યેક કાર્યને પ્રકટ કરવાનું નિહિત સામર્થ્ય છે, પણ સૃષ્ટિ લીલાની મર્યાદાને ધ્યાનમાં રાખીને ભગવાન એની અંદર પોતાની શક્તિઓનો લોપ કરે છે. તો જે શબ્દ સામર્થ્ય છે એની અંદર પણ મહાપ્રભુજી આ વાતને સ્પષ્ટ કરી છે કે વર્ણમાલાના જેટલા પણ અક્ષર છે એ વસ્તુતઃ ઓમકાર જે પરબ્રહ્મનો શબ્દ બ્રહ્મ છે એનાથી ઉદ્ગત હોવાને કારણે પ્રત્યેક અક્ષર બ્રહ્માત્મક છે. તો કમલ શબ્દનો મતલબ પણ બ્રહ્મ થઈ શકે છે, નિરર્થક શબ્દનો મતલબ પણ બ્રહ્મ થઈ શકે છે, સાર્થક શબ્દનો મતલબ પણ બ્રહ્મ થઈ શકે છે, પરંતુ સૃષ્ટિના વ્યવહારોને ચલાવવા માટે ભગવાન એમાં શક્તિ સંકોચ કરે છે. કે કમલ શબ્દનો મતલબ કેવલ ફૂલ લેવાનું, કમલ શબ્દથી મતલબ અહીંયા બધું નહીં લેવાનું, અન્યથા પ્રત્યેક શબ્દ વસ્તુતઃ પ્રત્યેક અર્થનો વાચક છે બ્રહ્માત્મક હોવાને કારણે. એ જ રીતે પ્રત્યેક રૂપ, પ્રત્યેક નામ, પ્રત્યેક ક્રિયા એ સર્વાર્થક છે બ્રહ્માત્મક હોવાને કારણે. પણ ભગવાન આ પ્રકારનું સ્વરૂપ કે આ પ્રકારની ક્રિયાઓ જો બધાની અંદર પ્રકટ કરી દે તો સૃષ્ટિનું કાર્ય સંભવ નથી. કે હું કમલ બોલી અને સામેવાળો એનો કંઈ પણ અર્થ વિચારી લે તો વ્યવહાર કેવી રીતે કરવાનો. તો એ હેતુથી ભગવાન એ બધા રૂપોમાં, એ બધા નામોમાં અને બધી જ ક્રિયાઓની અંદર શક્તિ સંકોચ કરે છે, જે શક્તિ સંકોચને આપણે આનંદ ધર્મનું તિરોધાન કહીએ છીએ. તો એ આનંદ ધર્મનું તિરોધાન કરવાનો મતલબ પોતાના મૂળ સ્વરૂપનું ગોપન છે કે હવે તમે મને આ સ્વરૂપમાં નહીં જોવાનું, ટેબલ ને ટેબલની જેમ જ વ્યવહાર કરવાનો. અહીંયા કાળ અને દેશ ખાલી લીધું છે, સમય કોઈ કારણસર એને નથી લીધી. કાલ એટલે સમય, કઈ દેશ કાળ સ્વરૂપ ત્રણે. એ ભગવાન પ્રકૃતિ દ્વારા સંબદ્ધ થઈ જ કેવી રીતે શકે, જે ભગવાન પોતાની અંદર બધી જ પ્રકારની સત્તાઓને ગમે ત્યારે પ્રકટ કરવા માટે સક્ષમ હોય એ ભગવાન ક્યારે પણ પ્રકૃતિથી વશ ના થઈ શકે. ઇતિ નનુ તત્ર તો આ કહેવાય માંગી રહ્યા છે કે ભગવાનનું એક રૂપ એવું છે જે દેશ કાલ અને સ્વરૂપની પાછળ છુપાયેલું છે. આ તો હજી એને ડેવલપ તો થવા દો. હા તો ડેવલપ થશે તો પોતે સ્પષ્ટ કરે. તો પહેલું સિદ્ધાંત એ થયું કે ભગવાન જ કોઈક પ્રકારનું અનુગ્રહ, પ્રસાદ કે દયાને પ્રસારિત કરે છે. હવે એને ભગવાન પોતાના કયા રૂપથી પ્રસારિત કરે છે એ વિચારણીય છે.
તો એમાં ભગવાનનું એક રૂપ તો સર્વમ, જેમ સિદ્ધાંત મુક્તાવલીમાં ભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક 3 રૂપો બતાવ્યા. તો ભગવાનનું જે જગત રૂપ છે એના દ્વારા ભગવાન આનું પ્રસાર નથી કરતા. એમાં આ હેતુ બતાવ્યો કે ભગવાન જે છે એ સર્વરૂપ થઈ રહ્યા છે, એમાં કોઈ ડાઉટ નથી, પરંતુ સર્વરૂપ થયેલા ભગવાન એ રૂપોની પાછળ પોતાને છુપાવે છે અને એ છુપાવાયેલા રૂપની અંદર પોતાનો વ્યતિરેક ભગવાન પ્રકટ નથી કરતા. એટલે એ રૂપથી અનુગ્રહ કે દયાનું કાર્ય ભગવાન કરી નથી રહ્યા. એના માટે આ પ્રમાણ વચન આપ્યું કે આ ભાગવતમાં આવું કહ્યું છે. નનુ તત્રૈવ અંશાંશી તાદાત્મ્યમ અવલંબ્ય સમાધાનમ અપી. હવે ત્યાં જ અંશ અને અંશીના તાદાત્મ્ય સંબંધનું નિરૂપણ કરીને આ જ પ્રોબ્લેમનું સમાધાન પણ આપ્યું છે કે સા ઇયમ ભગવતો માયા યદ નયેન વિરુધ્યતે ઈશ્વરસ્ય વિમુક્તસ્ય કાર્પણ્યમ ઉત બંધનમ યદ અર્થેન વિના અમુષ્ય પુંસઃ આત્મવિપર્યય ઇતિ ભાગવતે ઉપલભ્યત એવ ઇતિ ચેતન. હવે પ્રોબ્લેમ તો એ થઈ કે એનો મતલબ એ થયો કે આપણે આપણા કોઈ પણ સાધનો દ્વારા તો આ બધામાં ભગવાન રહેલા છે એનું ગ્રહણ કરવા માટે સક્ષમ નથી, કેમ કે ભગવાને પોતાની માયાને આગળ કરીને સ્વયં પોતાને જે છે એની અંદર છુપાવી દીધા છે. તો ભગવાને જ્યારે મને સંભળાય છે, તો ભગવાન જ્યારે પોતાને એ સ્વરૂપોની પાછળ છુપાવીને રહેલા છે એ સમયે આપણી અંદર હવે એવો સામર્થ્ય નથી કે આપણે કેમ કે આપણે પોતે પણ ભગવાનની અવિદ્યા શક્તિથી બંધાયેલા છીએ. તો અવિદ્યા શક્તિથી આપણે સ્વયં એમાં આચ્છાદિત હોવાને કારણે જો આપણે પોતાની અંદરથી પણ એ સામર્થ્ય આપણામાં ડેવલપ ના થઈ શકતું હોય કે ભગવાનને આ બધા નામરૂપ કર્મોની અંદર આપણે ઓળખી શકીએ, તો પછી ભગવાનને ગોતવા ક્યાં, એ જીવાત્માની પ્રોબ્લેમ છે. એને રિસ્પોન્ડ કરતા ભાગવત એવું કહી રહી છે કે સા ઇયમ ભગવતો માયા યદ નયેન વિરુધ્યતે. હવે ભગવાન જે છે એ જ્યારે પોતાની માયાને આગળ કરી દે છે અને પોતાને માયાની પાછળ કરીને પોતાને જ્યારે એની પાછળ છુપાવી દે છે, તો એ સ્થિતિમાં ભગવાન અને ભગવાનની માયા આ બંને એકબીજાથી વિરુદ્ધ લાગે છે. એટલે કે આપણને એવું લાગે છે કે જ્યાં સુધી માયા હોય ત્યાં સુધી ભગવાન ના દેખાય અને ભગવાન દેખાય ત્યારે માયા ના રહી જાય. એ રીતનો એક ઇક્વેશન ભગવાન આ પ્રકારની સૃષ્ટિ લીલાની અંદર પ્રકટ કરે છે. ઈશ્વરસ્ય વિમુક્તસ્ય કાર્પણ્યમ. હવે આ સ્થિતિમાં ભગવાન જે છે એ પણ એ માયાની પાછળ છુપાઈને જાણે માયાથી બંધાઈ ગયા હોય અને પોતાના સ્વરૂપને પ્રકટ જ ના કરી શકતા હોય એવા દેખાવા લાગે છે. એવી સ્થિતિમાં ઉતબંધનમ, અને ભગવાનનું પણ જાણે ભગવાન એ સર્વ નામરૂપ કર્મો થઈને એ સૃષ્ટિ લીલાની મર્યાદાની અંદર બંધાઈ ગયા હોય એવું જે ભગવાન પોતાનું સ્વરૂપ પ્રકટ કરે છે, એમાં યદ અર્થેન વિના અમુષ્ય પુંસઃ આત્મ વિપર્યય. ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે તમે પોતાની આજુબાજુમાં ભગવાનને ગોતવાનો પ્રયત્ન નહીં કરો, પોતાની આત્મામાં જુઓ, ભગવાન તમને ત્યાં જ મળી જશે. તો આપણે એવું વિચારી રહ્યા છે કે મને આમાં ભગવાન દેખાઈ જાય, મને અહીંયા ભગવાન દેખાઈ જાય, મને જગતમાં બીજી કોઈ જગ્યાએ ભગવાન દેખાઈ જાય. તો ત્યારે ભાગવત એવું કે છે કે નહીં, ત્યાં તો ભગવાને માયા દ્વારા પોતાને જ એની અંદર છુપાવ્યું છે. તો તમે ટેબલમાં ભગવાનને નહીં ગોતી શકો, પુસ્તકમાં ભગવાનને નહીં ગોતી શકો. તો હવે જીવને એવી જિજ્ઞાસા થાય કે હવે ભગવાનને શોધવા ક્યાં જવું? તો ભાગવત કહે છે કે બીજે ક્યાંય પ્રયત્ન નહીં કરો, પોતાની આત્મામાં જુઓ, ભગવાન ત્યાં જ છે. તો હવે એ અંશાંશીનું આવું પ્રકારનું તાદાત્મ્ય ભાગવત સમજાવવા માંગી રહી છે કે એ અંશીને તમારે કોઈ અન્ય સ્થાન ઉપર ગોતવાની કોઈ આવશ્યકતા જ નથી. એ અંશી જે છે એ તમારી અંદર જ કોઈ એક સ્વરૂપથી રહેલો છે. આવું ભાગવત જે છે એ અહીંયા કહી રહી છે. ઇતિ ભાગવતે ઉપલભ્યત એવ. તો હવે એનો તાત્પર્ય એ છે કે ભગવાનને આપણે પોતાની આત્માની અંદર જ શોધવા જોઈએ, અન્ય કોઈ સ્થાન ઉપર ભગવાનને ગોતવાનો કોઈ પ્રયત્ન કરવાની આવશ્યકતા નથી. એના ઉપર કહી રહ્યા છે કે એવું નહીં. એવમ સતી બંધનસ્ય અસત્યત્વ આપત્યા. આનાથી પ્રોબ્લેમ એ થશે કે ભગવાને તમારા ઉપર જે અવિદ્યાનું બંધન નાખ્યું છે એ અસત્ય સિદ્ધ થશે. એનો મતલબ કે મને શું મારી આત્મામાં ભગવાન પ્રકટ દેખાઈ જશે? તો જે રીતે ભગવાન નામરૂપ કર્મોની અંદર અન્વિત થઈને પોતાને છુપાવી દે છે, એવી જ રીતે આપણી આત્મામાં પણ તો રહીને ભગવાને પોતાને છુપાવી દીધા છે. હું મારી આત્માને
બ્રહ્મના ચિદંશ તરીકે ઓળખી શકું છું, પણ એમાં રહેલા અંશીને તો હું ત્યાં પણ નથી ઓળખી શકતી. તો એ કહી રહ્યા છે કે એવં સતી બંધનસ્ય અસત્યત્વાપત્યા બ્રહ્મવાદે અપસિદ્ધાંતાપત્તે. તો આવું જો આપણે સ્વીકારી લઈએ કે આપણને પોતાની આત્મામાં જ ભગવાન મળી જવાના છે, બીજે ક્યાંય પણ ભગવાનને શોધવા માટે આપણે પ્રયત્ન કરવાની કોઈ આવશ્યકતા જ નથી, જેવી બકવાસ યોગ ગુરુઓ કરતા હોય છે રિસેન્ટ પીરિયડમાં. તો આ પ્રકારનો વાદનું જો આપણે પ્રવર્તન કરીએ કે એ પ્રકારના વાદને ભાગવતના વચનના આધારે જો આપણે સ્વીકારી લઈએ, તો એવી સ્થિતિમાં અવિદ્યા જે છે એ માનો ખોટી હોય, એટલે કે અવિદ્યાનું કોઈ કાર્ય જીવાત્મા ઉપર પ્રકટ જ ના થતું હોય એવું સિદ્ધ થઈ જશે, જેના કારણે બ્રહ્મવાદના સિદ્ધાંતમાં અપસિદ્ધાંતની આપત્તિ પ્રકટ થાય. એટલે તમે ન તો જાગતિક નામરૂપોમાં ભગવાનને ગોતી શકો છો, ન તમે પોતાની આત્માની અંદર જ ભગવાનને ગોતી શકો છો. આ સ્થિતિ બની. કઈ રહ્યા છે આગળ? અસત્યત્વાપત્યાનો મતલબ કે જો હું એવું માનતી હું કે જગતના નામરૂપ કર્મોમાં તો ભગવાનનો જેવો અન્વય છે, એમાં મને ભગવાન નથી મળવાના, પણ મને મારી આત્માની અંદર જ ભગવાન મળી જશે. આવું જો તમે કહો તો એનો મતલબ એ છે કે હવે ભગવાનની અવિદ્યા શક્તિનું કામ શું બચ્યું? જો ભગવાન આટલા ઇઝીલી ઉદ્ઘાટિત થઈ જતા હોય કે મેં 4 દિવસ પ્રાણાયામ કર્યું, પોતાના હૃદયની અંદર બેઠા બેઠા પોતાની આત્મશક્તિનું મેં થોડું ઘણું ચિંતન કર્યું અને મને એ આત્મામાં ભગવાન દેખાઈ ગયા, તો ભગવાનની અવિદ્યા શક્તિનું કામ શું બચ્યું? ઇન ધેટ કેસ ભગવાન એમાં અન્વિત નથી એવું પણ નથી. પ્રોબ્લેમ અહીંયા જે પૂર્વ પક્ષ તરફથી પ્રસ્તુત કરવા માંગી રહ્યા છે એ છે કે આપણા જ સિદ્ધાંત પ્રમાણે ભગવાન બધાના ઉપાદાન છે. એક્ઝેક્ટલી જેવી રીતે માટીમાંથી ઘડો બને છે. હવે ઘડાને દૂરથી જોતાની સાથે મને ખબર પડી જાય છે કે લાલ માટીમાંથી બનેલું છે, પણ એટલું ઇઝીલી તમને જગતના રૂપોમાં ભગવાન બન્યા છે એવું નથી સમજાઈ શકતું. પણ એનું તાત્પર્ય એવું પણ નથી કે ભગવાન ઉપાદાન નથી. તો ઉપાદાન હોય એના કારણે આપણી પ્રથમ દ્રષ્ટિમાં આપણી જિજ્ઞાસા કે આપણી અન્ડરસ્ટેન્ડિંગ એ ડેવલપ થાય કે જો ભગવાન આ વસ્તુના ઉપાદાન છે તો મને કોઈ પણ વસ્તુનું ઉપાદાન કારણ, જેમાં વસ્તુ જે પ્લાસ્ટિકથી બની છે સમજી ગયા આપણે, જોતાની સાથે આપણને ખબર પડી ગઈ. પુસ્તક છે કાગળમાંથી બની છે, જોતાની સાથે આપણને ખબર પડી ગઈ. એવું જોતાની સાથે આપણને જગતના નામરૂપ કર્મોની અંદર ભગવદ અનુભૂતિ નથી થઈ જતી કે આ ભગવાન જ બન્યા છે. તો ભગવાન આપણને મહેનત કરાવે છે કે શોધો આની અંદર હું છું, અનુભવ કરો. આપણને ખબર પણ છે કે આ ભગવાન બ્રહ્માત્મક જ છે, આ બ્રહ્મ જ છે, પણ તો મને એની અંદર ભગવાન હોવાની કોઈ એક્સપિરિયન્સ નથી થઈ રહ્યો. પણ એનું તાત્પર્ય એક એક્સ્ટ્રીમ છે કે ભગવાન એનો મતલબ કે આના ઉપાદાન છે જ નહીં, તો એવું પણ નથી. તો આપણી ડિમાન્ડ એ છે કે જો છે ઉપાદાન તો કેમ દેખાતા નથી? તો ભગવાન એવું કહે છે કે હું જ મારી માયાથી એની અંદર પોતાને છુપાવવા માંગુ છું, એટલે હું નહીં દેખાઉં. તો જગતના નામરૂપ કર્મોના ઉપાદાન હોવા છતાં પણ એમાં આપણને ભગવદ અનુભૂતિ નથી થવાની, સ્પષ્ટ સિદ્ધાંત છે. એના સોલ્યુશનના રૂપમાં હવે આપણે ક્યાં ગોતવાના ભગવાનને, ક્યાંથી લાવીએ ભગવાનને? તો ભાગવત કહી રહી છે કે આજુબાજુ જોવાની કોઈ આવશ્યકતા નથી. જેમ શ્વેતકેતુને કહી રહ્યા છે કે તત્વમસી, જેમ શંકરાચાર્યજી કહી રહ્યા છે કે અહમ બ્રહ્માસ્મિ બોલ્યું, મને થઈ ગયું આત્મજ્ઞાન, હું જીવન મુક્ત છું. તો મેં ગુરુના મુખથી અહમ બ્રહ્માસ્મિ આ મહાવાક્યનું શ્રવણ કરી લીધું, હું જીવન મુક્ત છું. કેમ? કેમ કે તમારે આટલું તો ખાલી સાંભળવાનું જ હતું, બાકી તો તું બ્રહ્મ છે જ, તું ખાલી પોતાને ઓળખતો નથી. જેમ લવકુશને નથી ખબર કે રામચંદ્રજીના પુત્રો છે. તો એટલી ઈઝી પ્રોસિજર છે એવું શંકરાચાર્યજી કહી રહ્યા છે. તો એટલી જો એ સરળ પ્રોસિજર છે પોતાની જ આત્મામાં ભગવાનને ગોતી લેવું, તો એમાં તો શંકરાચાર્યજીનું સ્ટેન્ડ એ છે કે આત્મા અને બ્રહ્મ બંને એક જ છે. એટલે હું બ્રહ્મ છું, મારું નામ મૈત્રી છે, બસ આટલું જ મને કહેવાનું હોય ખાલી. બાકી તો હું છું જ. મારી અંદર કોઈ પરિવર્તન આવ્યું જ નથી કે મારે બ્રહ્મને શોધવા ક્યાંક બીજે જવું પડે કે એના માટે કોઈ પ્રયાસ કરવો પડે. તો શંકરાચાર્યજી એ કહી રહ્યા છે કે મહાવાક્યનું શ્રવણ માત્રથી મોક્ષ થઈ જાય છે, જે વાત આપણે અણુવાર્તના પ્રથમ જ અધિકરણની અંદર જોઈ. તો મહાપ્રભુજી કહી રહ્યા છે કે નહીં, એટલી સરળ પ્રોસિજર નથી.
આટલું સરળ જો તમે માની લો તો અહીંયા એ કહી રહ્યા છે કે એવી સ્થિતિમાં તો ભગવાનની અવિદ્યા શક્તિનું કામ શું રહ્યું પછી? તો જે અવિદ્યા શક્તિથી ભગવાન તમને બંધન ફીલ કરાવવા માંગતા હતા કે પોતાને ભગવાન છુપાવવા માંગતા હતા, એ અવિદ્યા શક્તિના અસત્યત્વની આપત્તિ આવે છે એટલે વેસ્ટ એનું થઈ ગયું, વેસ્ટેજ થઈ ગયું, કોઈ કામની તો રહી નહીં અવિદ્યા શક્તિ. જો તમને આટલી જલ્દી પોતાની જ આત્મામાં ભગવત સ્વરૂપનો બોધ થઈ જાય કે પોતાના અંશી તમને પ્રાપ્ત થઈ જાય, એટલે કહી રહ્યા છે કે આવી સ્થિતિમાં બ્રહ્મવાદની અંદર તો અપસિદ્ધાંતની આપત્તિ ઉપસ્થિત થાય. એટલે પછી તો જે શંકરાચાર્યજી કહી રહ્યા છે એ માની લીધું કહેવાય ને આપણે. આ ભાગવત વચનનું ઇન્ટરપ્રિટેશન પછી શંકરાચાર્યજીના અહમ બ્રહ્માસ્મિ વાદમાં જાય કે ગુરુએ તમને સહ આત્મા તત્વમાંથી શ્વેત કેતું કીધું એટલે બસ મને મારી આત્મામાં બ્રહ્મ મળી ગયો. આ સ્થિતિમાં તો બ્રહ્મવાદમાં અસત્યત્વની આપત્તિ ઉપસ્થિત થઈ જાય છે કે તમને પોતાની આત્મામાં જ ભગવદ અનુભૂતિ થઈ જાય. થયું સ્પષ્ટ? તો હવે નામરૂપ કર્મોમાં પણ ભગવદ અનુભૂતિનો કોઈ ક્લોઝ ના રહ્યો અને પોતાની જીવાત્માની અંદર પણ તમને ભગવાનની અનુભૂતિ થઈ જશે એવી પણ સંભાવના નથી આપણે સ્વીકારી શકતા. કોઈ રોજ ના રહ્યો એવું તો પોસિબલ નથી ને, કારણ કે સડનલી તો આત્મામાં બ્રહ્મ તો નહીં, ભગવાન છે તો નહીં ખ્યાલ આવે ને. પણ શંકરાચાર્ય જેવું કે છે ને, પણ એ પણ ક્યારે પણ જયારે સમજ આવી એક લેવલ પછી આટલું ભણ્યા પણ એવું શંકરાચાર્ય નથી માનતા. એની અંદર તો એવું કહી રહ્યા છે કે બ્રહ્મ જ્ઞાનના શ્રવણ પૂર્વની જે યોગ્યતા છે તમારી અંદર નથી, એના કારણે આવું થાય છે. જેવી રીતે આપણે પોતાની અંદર ભક્તિ કરવા માટે કે સેવા કરવા માટે પૂરી યોગ્યતા લઈને નથી આવતા, એના કારણે આપણને પ્રેમાસક્તિ વ્યસન થતા આટલો લાંબો પીરિયડ લાગે છે. 84 વૈષ્ણવની વાર્તામાં આપણે જોઈએ છે તો બધું તરત થઈ જાય છે, જેના કારણે મહાપ્રભુ જેવું કહી રહ્યા છે અધિકારીમાં કે ભગવદ ઈચ્છાથી આ જેનો અંતિમ જન્મ છે. આપણા કોઈના માજના નથી અંતિમ જન્મ દેખાવા જેવા અહીંયા તો, પણ મહાપ્રભુજીનો અધિકારી તો એ જ છે ઉત્તમ અધિકારી કે જેનો ભગવદ ઈચ્છાથી આ અંતિમ જન્મ છે. તો અધિકારનો સ્ટાન્ડર્ડ મહાપ્રભુજી જેમ માની રહ્યા છે એમ શંકરાચાર્યજી પણ એવા સ્ટાન્ડર્ડ ઉપર માની રહ્યા છે. ઓકે, પણ એ લેવલ સુધી પહોંચવા ત્યાં સુધી તેનામાં અવિદ્યા છે. પણ એ અવિદ્યા શ્રવણ ઉપરાંત નથી, શ્રવણથી પહેલાની છે. અહીંયા બ્રહ્મવાદનો સિદ્ધાંત એ ખરો ને કે માયા દૂર થયા કે માયા તો અવિચાર અંદર જોઈને તમને દેખાય નહીં. એટલે બ્રહ્મવાદમાં અપસિદ્ધાંતની આપત્તિ શંકરાચાર્યજીનો મત અહીંયા ઘૂસી ગયો એના કારણે. ભાગવતજીનું જે આ વચન છે કે તમને પોતાની આત્મામાં જ પોતાના અંશીનો લાભ મળી જાય, પ્રાપ્ત થઈ જાય, આ સિદ્ધાંતને અહમ બ્રહ્માસ્મિ કે તત્વમસી વાળા મોડમાં પણ સમજી શકાય છે. હા, જો એને આપણે એમાં લઈ જઈએ તો બ્રહ્મવાદના સિદ્ધાંતમાં આપત્તિ આવી જશે ને, કેમ કે જીવ ઇક્વલ્સ ટુ બ્રહ્મા તો આપણું ઇક્વેશન નથી. શંકરાચાર્યજીનું ઇક્વેશન છે કે જીવ ઇક્વલ્સ ટુ બ્રહ્મા, આપણું નથી ઇક્વેશન. તો પોતાની જ આત્માની અંદર ભગવાન મળી જશે એવું કહેવાનો કોઈ બીજો તાત્પર્ય છે. કહેવાનો મતલબ એ છે ભાગવતજીના વચનને એ સેન્સમાં નથી આપણે ઇન્ટરપ્રેટ કરવાનું. હા, તો બંધનની અસત્યતાનો મતલબ એ છે કે અવિદ્યા શક્તિ કોઈ કાર્ય નથી કરી રહી તો તમને આટલો ફટાકથી થઈ જાય ને ભગવદ અનુભવ. હું એટલે જ કહી રહી છું કે એ શંકરાચાર્યજીના ઇન્ટરપ્રિટેશનના કોન્ટેક્સ્ટમાં કહી રહ્યા છે કે આ રીતે પોતાની આત્મામાં ભગવદ લાભ ના થઈ જાય તરત અચાનકથી કે મને થઈ ગઈ અહમ બ્રહ્માસ્મિ સાંભળ્યું એટલે ભગવદ અનુભૂતિ, એવું ના થઈ જાય. જેમ આપણા લોકોને લાગે છે કે બ્રહ્મસંબંધ લીધું એટલે આપણે બધા વૈકુંઠમાં જ જવાના છીએ સીધા. તો મહાપ્રભુ જેવું કહે છે કે માર્ગો છે થઈ ગયો ને પછી કોઈ વ્યક્તિને મારે આટલા બધા સાધનોનો ઉપદેશ કરવાની જરૂરત શું છે? એવો જ રિમાર્ક મહાપ્રભુજી શંકરાચાર્યજી માટે આપ્યું છે કે ભાઈ આમ મહાવાક્યના શ્રવણ માત્રથી મુક્તિ થઈ જાય તો આટલા બધા શાસ્ત્ર વિસ્તારનું પ્રયોજન જ શું છે? એ તો રામાનુજાચાર્યજીની જેમ પછી મંદિરના ગોપુરમ ઉપર ચડીને બોલી દો ને તમે મહાવાક્ય, બાદ જે છે બધા મુક્ત છે પછી તો અહીંયા જીવાત્માઓ.
રામાનુજાચાર્યજીના ગુરુ એમને એવું કહ્યું યામુનાચાર્ય કે આવી રીતે આ હું તમને આપી રહ્યો છું ભગવત પ્રાપ્તિનો મંત્ર, એ બધાને જઈને કહેવાનું નથી, તમે અધિકારી છો એટલે હું આપું છું. તો એ તો મંદિર ઉપર ચડ્યા શ્રીરંગમમાં અને ગોપુરમ ઉપરથી જોર જોરથી બોલી બોલીને મંત્ર બોલી ગયા. પછી એમના કીધું કે આ તો ગુરુદ્રોહ છે. તો એને કીધું કે ભગવાન પ્રાપ્ત થતા હોય તો હું એક ગુરુદ્રોહ ભોગવી લઈશ, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ આવી રીતે મહાવાક્ય બાંટો આખી દુનિયાને, જેમ હવે બ્રહ્મસોહન મંત્ર બાંટાય છે એવી રીતે થોડી કઈ વૈકુંઠના માર્ગ ખુલી જાય છે બધાના. એ સ્થિતિમાં મહાપ્રભુજી પણ આવીને કહે ને કે મારા માર્ગનો ઉચ્છેદ થઈ ગયો, મેં શું કામ આટલી બધી મહેનત કરી કે પુષ્ટિ જીવને ઓળખવો અને મર્યાદા જીવને ઓળખવો અને પ્રવાહી જીવને ઓળખવો, પોતાની રુચિ ઓળખવો, પછી સેવા કરો, પછી પ્રેમ થાય, રુચિ થાય, આસક્તિ થાય, વ્યસન થાય. એટલે આ જે શોધવાની પદ્ધતિ છે ભગવાનને, આ બધું આપણે બોલી જતું ભગવાનને શોધવાની, એટલે એ કહી જાય છે નહીં એટલી વાર લાગે, સમય લાગે. એ બ્રહ્મવાદનો સિદ્ધાંત આ થયો. હા, કે એ પંચપર્વ વિદ્યા ભગવત શક્તિ છે. તો અવિદ્યાનું નિવારણ ભગવાન જ્યારે અનુગ્રહ કરે, તમને વિદ્યા શક્તિ પ્રાપ્ત કરાવે, પછી વિદ્યા શક્તિથી પણ સાધન વરણ કરીને એના સમયનું નિર્ધારણ કરે, પછી જઈને ફલવરણ થાય ત્યારે આ બધું થાય. તો મને 2 શબ્દો સાંભળવા મળી ગયા એનાથી મને અંશી મને મળી ગયો એવું થોડી થઈ જશે. ભગવાન માયાને આગળ ઈશ્વરનું કારપણ્ય કીધું. હા, કે ભગવાન આપણને એવું લાગે કે જાણે ભગવાન તો આ બધામાં એવા છુપાઈને એવા પાંગડા જેવા થઈ ગયા કે પોતાની શક્તિઓને કઈ પ્રકટ કરવાની યોગ્યતા જ એમનામાં નથી. ભાગવત એવું જ બોલ્યું છે, આપણે શું બોલ્યું? ઈશ્વરનું કારપણ્ય. તસ્માદ બ્રહ્મણો દયા પ્રસાદૌ સ્વાંશેષુ ભક્તુ ન યુક્તૌ. એટલે કે ભગવાનની દયા અને પ્રસાદ પોતાના અંશના ઉપર જે છે એ કેવલ આત્મલાભ માત્રથી થઈ જાય છે, આ કહેવું ઠીક નથી. એટલે કે હું ઓલરેડી ભગવત કૃપા પ્રસાદ પ્રાપ્ત જીવ છું એમ કહીને શંકરાચાર્યજીની જેમ કોઈને મેં મંત્રનું શ્રવણ કરાવી દીધું અને એના માત્રથી એ જીવને સીધા ભગવાન મળી જ ગયા, એવું કહેવું ઠીક નથી. તો એને આગળ લઈ રહ્યા છે કે નનુ બ્રહ્મ સ્વરૂપ વિચારેણ અસંભવમપી અચિંત્ય અનંત શક્તેઃ તસ્ય ભગવતો લીલાયામ ઐચ્છિક ભેદ આવિર્ભાવ વશાત. હવે બ્રહ્મ સ્વરૂપનો જો આપણે વિચાર કરીએ તો એવું પણ અસંભવ છે, કેમ કે બ્રહ્મની અંદર અચિંત્ય અને અનંત શક્તિઓ રહેલી છે. એટલે એવા જે ભગવાન છે એ પોતાની લીલામાં ઐચ્છિક ભેદ આવિર્ભાવ વશાત, તો ભગવાનનો આપણા બધાની સાથે વસ્તુતઃ સ્વાભાવિક અભેદ જ છે, પણ ભગવાન પોતાની લીલા માટે ઐચ્છિક ભેદને પ્રકટ કરે છે. તો ઐચ્છિક ભેદ આવિર્ભાવ વશાત, તો એ ઐચ્છિક ભેદને ભગવાને આપણા વચ્ચે પ્રકટ કર્યો છે, નામરૂપ કર્મ અને ભગવાનની વચ્ચે. તો ઐચ્છિક ભેદને પ્રકટ કર્યો હોવાથી યદિ દયા પ્રસાદૌ સંભવેતામ, તો અભેદની દ્રષ્ટિમાં તો મને કોઈ દયા પ્રસાદની આવશ્યકતા છે જ નહીં, કેમ કે હું જ બ્રહ્મ છું. સ્વાભાવિક અદ્વૈત જ જો આપણા અને ભગવાનની વચ્ચે હોય તો મને કોઈ દયા પ્રસાદની આવશ્યકતા છે જ નહીં, કેમ કે હું પોતે જ બ્રહ્મ છું. જેમ શંકરાચાર્યજી કહી રહ્યા છે કે ભગવાન મુક્તિ આપે છે, આવું કહેવાની કોઈ જરૂર હોતી જ નથી. તમે પોતે જ બ્રહ્મ છો તો મુક્ત જ છો ઓલરેડી, તમને ખબર નથી, બસ તો તમને કહેવાની જરૂર છે ખાલી. એવી રીતે ભગવાનની સાથે આપણે સ્વાભાવિક અભેદને નથી માનતા ઓલ ધ ટાઈમ. તો સ્વાભાવિક અભેદ ભગવાનની સાથે આપણો હોવા છતાં પણ પોતાની લીલાની ઈચ્છાથી ભગવાને જે ઐચ્છિક ભેદનો આવિર્ભાવ આપણા અને ભગવાનની વચ્ચે કર્યો છે, એના કારણે યદિ ભગવાનનો દયા અને પ્રસાદ સંભવ હોય, કેમ કે દયા પ્રસાદની સંભાવના ભેદમાં છે, અભેદમાં તો દયા પ્રસાદની સંભાવના બચતી જ નથી. તો યદિ દયા પ્રસાદૌ સંભવેતામ તદાપી, તો પણ હવે આપણે એવું કહીએ, આ સ્ટેન્ડ લઈએ કે નહીં, અમે સ્વાભાવિક અદ્વૈતને ઓલ ધ ટાઈમ નથી માનતા, એટલે શંકરાચાર્યજીની જેમ ભગવત દયા કૃપાની અપેક્ષા રાખ્યા વિના અમને અંશી નહીં મળી જાય. તો અમને ઐચ્છિક ભેદ ભગવાને અમારી વચ્ચે પ્રકટ કર્યું છે, એટલે અમને દયા અને પ્રસાદની આવશ્યકતા તો છે. એ પક્ષ માટે કહી રહ્યા છે કે તદાપી, તો પણ ભક્ત્યર્થંતુ અનુગ્રહાતિશયો અનાવશ્યક એવ, તો પણ ભક્તિ માટે તો ભગવાનના અતિશય અનુગ્રહની તો આવશ્યકતા હોતી જ નથી. કેમ નથી હોતી કહી રહ્યા છે આગળ કે અતઃ
અવિદ્યા દુઃખ નિવૃત્તિ પૂર્વકમ, તો તાત્પર્ય એ છે કે ભગવાનની અંદર અચિંત્ય અનંત શક્તિઓ રહેલી છે અને ભગવાન જે છે એમના સ્વરૂપના વિચાર પ્રમાણે ભગવાનને કોઈ જીવને મુક્તિ પ્રદાન કરવા માટે કે કોઈ જીવને ભક્તિ પ્રદાન કરવા માટે કોઈ વિશેષ પ્રયાસ કરવાની જરૂર નથી પડતી. ભગવાન માટે બસ એક ઈચ્છા માત્રનો ખેલ છે કે મને આ જીવને મોક્ષ આપવું છે ને એક ક્ષણ ઉપર જીવ મુક્ત થઈ જાય, જેમ અજામેલના કેસમાં આપણે જોઈએ છે. તો એના ઉપર કોઈ ભગવાનને વિશેષ અનુગ્રહ કરવાની, વિશેષ મહેનત કરવાની કોઈ જરૂર હોતી નથી. એ દ્રષ્ટિથી ભક્તિ કોઈ જીવ જો કરવા માંગતો પણ હોય તો પણ એ ભગવાનનો અંશ છે અને ભગવાનની અંદર અચિંત્ય અને અનંત શક્તિઓ રહેલી છે, એટલે એમને પોતાના જ અંશરૂપ જીવ ઉપર ભક્તિ કરાવડાવવા માટે અતિશય અનુગ્રહ કરાવવાની જરૂર પડતી નથી. અતઃ અવિદ્યા દુઃખ નિવૃત્તિ પૂર્વકમ, એટલે અવિદ્યા રૂપી, અવિદ્યાથી પેદા થનારા દુઃખની નિવૃત્તિ કરાવડાવીને ભગવત દર્શનોત્તર મોક્ષ આપ્તય એવ અનુગ્રહાતિશયો કલ્પનીયો ન પુનઃ ભક્તૌ અવાપ્તયે. એટલે અવિદ્યા દુઃખની નિવૃત્તિ પૂર્વક ભગવાનના દર્શન પછી મુક્તિ પ્રાપ્ત કરવા માટે જ ભગવાનના અતિશય અનુગ્રહની જરૂર પડે છે, ભક્તિ કરવા માટે નહીં. એટલે કે મોક્ષની અંદર અનુગ્રહની વિશેષ આવશ્યકતા હોય છે, ભક્તિ કરવા માટે અનુગ્રહની વિશેષ આવશ્યકતા નથી હોતી. તસ્યાહ ભગવત દર્શન પ્રદાનેન એવ કૃતકૃત્યતા ઇતિ આક્ષેપતિ. કેમ કે ભક્ત જે છે એને તો પોતાના દુઃખને નિવૃત્ત કરવાની કોઈ આકાંક્ષા હોતી જ નથી. ભક્ત તો ભગવાનનું એક દર્શન કરે તો એ તો કૃતકૃત્ય થઈ જાય છે. તો એમાં અતિશય અનુગ્રહની નથી જરૂર હોતી, સામાન્ય અનુગ્રહની જરૂર હોય છે કે ભગવાન પોતાનું દર્શન કરાવી દે કોઈ જીવને તો બસ ભક્તને તો એવું થઈ જાય કે આ તો ફુલફિલમેન્ટ છે અમારા જીવનની. પણ જે મુક્તિની આકાંક્ષા રાખનારો જીવ છે એને વિશેષ અનુગ્રહની જરૂર હોય છે, કેમ કે દર્શન કર્યા પછી એને મુક્તિ મળતી હોય છે. તો કૃતકૃત્યતા ઇતિ આક્ષેપતિ દર્શન મુક્ત્યોઃ એવ પ્રસાદ લભ્યત્વ કથનેન પ્રસાદાતિશયસ્ય તત્રૈવ પર્યવસાનાત ઇતિ. તો આ વાત મૂળમાં પુરુષોત્તમજી કહી રહ્યા છે કે આ દયા અને પ્રસાદ રૂપી અનુગ્રહના જે બંને પક્ષો છે એ બંને પક્ષોની ઉપયોગિતા જે છે એ મુક્તિની અંદર સિદ્ધ થાય છે, ભક્તિમાં સિદ્ધ નથી થતી. તો તાત્પર્ય એ છે કે કલેક્શનમાં અને પૂરું સમરીમાં સમજી લો ખાલી કે પ્રથમ પક્ષ આની અંદર એ આવ્યો કે નામરૂપ કર્મોની અંદર જેવી રીતે ભગવાન છુપાઈને રહે છે એવી રીતે આપણી આત્માની અંદર પણ ભગવાન છુપાઈને જ રહેલા છે. એના કારણે ભાગવત એવું કહી રહી છે કે જગતના નામરૂપ કર્મોની અંદર તો ભગવાનને ન શોધી શકાય, એટલે કોઈ જીવ આકાંક્ષા રાખે તો એને પોતાની આત્માને ઓળખી લેવી જોઈએ, એમાં જ એને ભગવાન મળી જશે તત્વમસી શ્વેતકેતુની જેમ. જેના ઉપર આપણે એવું કહ્યું કે નહીં નહીં એવું ના થઈ શકે, કેમ કે એવું કરવાથી તો બ્રહ્મવાદના સિદ્ધાંતમાં આપત્તિ ઉપસ્થિત થાય છે, કેમ કે આ કેસમાં તો આપણે કેવલાદ્વૈતને સ્વીકારી લીધો કહેવાય અને ભગવાનની અવિદ્યા શક્તિનો કોઈ કાર્ય એની અંદર બચતું નથી. જેના કારણે પૂર્વ પક્ષી આપણને બીજો ઓપ્શન આપી રહ્યો છે કે તો પછી એવું આપણે વિચારીએ કે ભગવાનની અંદર તો અચિંત્ય અનંત શક્તિઓ રહેલી છે, જેના કારણે કોઈ પણ જીવને દર્શન માત્ર પ્રદાન જો ભગવાન કરવા માંગતા હોય તો એ ભગવાન માટે કોઈ બહુ મહેનત કરવાનું કાર્ય નથી. એટલે અતિશયિત કૃપાનો જે પક્ષ છે એ દુઃખ નિવૃત્તિ પૂર્વક દર્શન કરાવવું અને દર્શન કરાવીને જીવને મુક્તિ પ્રદાન કરવી, આની અંદર ભગવાનને અતિશય અનુગ્રહ કરવાની આવશ્યકતા પડે છે. કેમ કે જે ભક્ત છે એ તો ભગવાનના દર્શન માત્રથી કૃતકૃત્ય થઈ જાય છે, એનાથી આગળ મુક્તિની તો તમને આકાંક્ષા છે જ નહીં. એટલે અતિશય અનુગ્રહથી પ્રાપ્ય તો મુક્તિ હોય છે, ભક્તિ નથી હોતી, આવો પૂર્વ પક્ષીનો તાત્પર્ય છે. સ્પષ્ટ થઈ ગયું? તો એ દ્વિતીય આપત્તિને અહીંયા સમજાવ્યું. પૂર્વ પક્ષી પોતાના માટે કહી રહ્યો છે ને કે આ બધાની જે ઉપયોગિતા છે એ મુક્તિમાં સિદ્ધ થઈ રહી છે, તો મુક્તિ માટે તો છે જરૂર, ભક્તિમાં નથી.
એના કારણે કહ્યું કે નહીં, ઐચ્છિક ભેદ હોય છે એટલે મુક્તિમાં અનુગ્રહની જરૂર પડે છે. સ્વાભાવિક અદ્વૈત હોય તો શંકરાચાર્ય થોડી કઈ ભગવદ અનુગ્રહની અપેક્ષા રાખે છે. તો સ્વાભાવિક અદ્વૈત નથી આપણા અને ભગવાનની વચ્ચે અત્યારે, ઐચ્છિક દ્વૈત છે લીલાની ઈચ્છાને કારણે. તો એ પ્રકારના દ્વૈતમાં તો આપણને અનુગ્રહની અપેક્ષા રહેશે મુક્તિ પ્રાપ્ત કરવા માટે. હા હા ક્લિયર છે. તો કોઈ પ્રોબ્લેમ નથી. અતિશયિત અનુગ્રહ કહેવાની કોઈ જરૂર નથી, કેમ કે મહેનત મુક્તિ વાળું વધારે કરે છે, ભક્તિ વાળાને મફતમાં મળે છે. એ કે જે વ્યક્તિ છે એના બધા દુઃખોનો જયારે નિર્વાણ થયો તો એને બ્રહ્મના સુખની પછી અનુભૂતિ થવા યોગ્યતા એને આવે છે. અશેષ નો મતલબ એ છે કે જગતના જેટલા પણ નામરૂપો કર્મ છે એના રૂપમાં પોતાની સત્તાને પ્રકટ કર્યા પછી પણ ભગવાન શેષભૂત રહી જાય છે, અલગ સ્વતંત્ર એનાથી રહી જાય છે. વિશેષ એટલે કે એ બધા નામરૂપ કર્મોમાં પણ ભગવાનની સત્તા છતાં પણ પ્રકટ થાય છે. અને માયા નિષેધ એટલે માયા દ્વારા જે મિથ્યા સત્તાનો સત્સત્તાનો નિષેધ થઈને મિથ્યા સત્તાની સિદ્ધિ થાય છે, એવી પણ સત્તા રૂપતાને ભગવાન પોતાનામાં જ ધારણ કરે છે. એટલે જેમ ચૈતન્યના બધા પ્રકારો ભગવાન પ્રકટ કરે છે, એમ સત્તાના પણ બધા પ્રકારો પોતાના સદંશથી પ્રકટ કરે છે. એટલે તાત્પર્ય એ છે કે પ્રસાદ અને દયા જે બે બતાવ્યા એમાં પૂર્વ પક્ષી એવું કહેવા માંગી રહ્યો છે કે ભક્તિના જેટલા પણ સાધનો છે એ બધા સાધનોનું અનુસરણ કરવામાં પણ જીવની યોગ્યતા આવે કે મુક્તિના સાધનોમાં પણ યોગ્યતા આવે, એ બંને કેસમાં સામાન્ય અનુગ્રહની તો બંનેને જરૂર હોય જ છે. પણ જે વિશેષ મદદની જરૂર હોય એ મુક્તિ પ્રાપ્ત કરનારા જીવ ઉપર ભગવાનને અનુગ્રહ કરવાની આવશ્યકતા પડે છે. એટલે અતિશયિત અનુગ્રહ આ શબ્દનો પ્રયોગ મુક્તો માટે કરવો જોઈએ, ભક્તો માટે ના કરવો જોઈએ. કેમ કે ભક્ત છે એ તો ભગવાનના દર્શન કરવા માત્રથી કૃતકૃત્યતા ફીલ કરે છે કે અમને તો જે જોઈતું હતું એ બધું મળી ગયું, ક્ષણવાર ભગવાને દર્શન આપ્યા તો અમારું તો જીવન સફળ થઈ ગયું. તો તમને ક્યાં અતિશયિત અનુગ્રહની જરૂર પડી? દુઃખી કોણ છે? મુક્તિ વાળાઓ. આપણે થોડી દુઃખ થાય છે કોઈ વાત, તો તમને તમારા ઉપર દયા કરવાની ભગવાનને જરૂર જ નથી, એવું કહેવા માંગે છે. અનુગ્રહ સાથે પ્રોબ્લેમ નથી, અતિશયિત થી પ્રોબ્લેમ છે. ભક્તને એટલી બધી કોઈ સહાયતાની જરૂર હોતી જ નથી એની સાધનામાં, મુક્તિ વાળાને વધારે સહાયતાની જરૂર હોય છે, એટલે ત્યાં અતિશયિત અનુગ્રહ હોવો જોઈએ. જીવનમાં જ્ઞાનના પ્રકારો, જ્ઞાન, અજ્ઞાન, અપોહન વગેરે વગેરે. નહીં, એવું નથી કહેતા. કોઈ પણ દૈવી જીવ સામાન્ય પણ સાધનની અંદર નિષ્ઠ છે તો એ ભગવાનનો અનુગ્રહ જ છે કે એમણે તમને દૈવી જીવ તરીકે પસંદ કર્યા છે. તો એ અનુગ્રહ તો વર્ણમાં થઈ, એ અનુગ્રહને જ માની લેવું જોઈએ, વર્ણમાં જ. એટલે પછી જયારે તમે સાધનનું અનુષ્ઠાન જયારે કરી રહ્યા છો ત્યારે હવે કોઈ ભગવાનને એક્સ્ટ્રા એફર્ટ્સની જરૂર નથી પડતી. ભક્તો માટે, મુક્તો માટે પડે છે, કેમ કે એ દુઃખી છે. સામાન્ય અનુગ્રહ લેવાનો, અને એ અનુગ્રહ વર્ણથી જ ગ્રાહ્ય છે, એમાં કઈ વિશેષ એક્સપ્લેનેશનની કોઈ જરૂર નથી. ઠીક છે. હવે તૃતીય પક્ષ પૂર્વ પક્ષનો
આવી રહ્યો છે આનંદ ધર્મભૂતામ. તો પુરુષોત્તમજીએ મંગલાચરણમાં ભક્તિને આનંદ ધર્મભૂતા કહી. એના ઉપર પૂર્વ પક્ષ જે છે એ આવી રહ્યો છે કે આનંદ ધર્મભૂતા ભક્તિ નથી. તેને કહી રહ્યા છે કે કિંચ મૂળમાં ભક્તિર્હિ સ્નેહ રૂપત્વેન ભવતામ અભિમતા. કે ભક્તિ રસત્વવાદની અંદર આપણે જોયું કે ભક્તિનો સ્થાયી ભાવ સ્નેહ છે. તો એને કહી રહ્યા છે કે ભક્તિર્હિ સ્નેહ રૂપત્વેન, ભક્તિ તો તમને સ્નેહના રૂપમાં અભિમત છે, સ્વીકાર્ય છે. તો ભક્તિર્હિ સ્નેહ રૂપત્વેન ભવતામ, તમને લોકોને અભિમતા સ્વીકારાયેલી, તમારા દ્વારા જ સ્નેહના રૂપમાં સ્વીકારાયેલી છે. કેમ કે સ્નેહ એ પુષ્ટિ ભક્તિનો સ્થાયી ભાવ છે, ભક્તિ રસનો સ્થાયી ભાવ છે, એવું ભક્તિ રસત્વવાદમાં પુરુષોત્તમજીએ આજ્ઞા કરી. સત્ય ચ મતલબ સ્નેહ ચ, સ્નેહ જે છે એ મનોધર્મત્વમેવ. હવે એ સ્નેહ તો ન્યાયમાં મનનો ધર્મ તરીકે સ્વીકારાયેલો છે. તો તસ્ય ચ મનોધર્મત્વમેવ ભાવરૂપત્વાત સિદ્ધમ. કેમ કે સ્નેહ એક પ્રકારનો ભાવ છે, એક પ્રકારનો ઇમોશન છે, અને જેટલા પણ ઇમોશન છે એ બધા ઇમોશનનું સ્થાન મન છે. તો એને કહી રહ્યા છે કે તસ્ય ચ મનોધર્મત્વમેવ ભાવરૂપત્વાત. તો સ્નેહ જે છે એ મનનો ધર્મ છે, કેમ કે એક પ્રકારનો ભાવ છે, એટલે ભાવરૂપત્વાત સિદ્ધમ, તે સિદ્ધ છે. ઇતિ દૂર નિરસ્તમ. હવે તમે પોતાની જ વાતને તો કેન્સલ કરી નથી શકવાના કે ના ના અમે ભક્તિને સ્નેહ રૂપા નથી માનતા. આ વાત તો તમે સિદ્ધ કરીને આવી ચૂકેલા છો. એના કારણે એની આનંદ ધર્મ રૂપતાનો તો સ્વીકાર કોઈ રીતે કરી જ ના શકાય. તો સ્નેહ જો ભક્તિ રસનો સ્થાયી ભાવ છે એવું તમે કહી રહ્યા છો, તો એવું કહેવાથી એ સ્નેહ મનનો ધર્મ હોવાને કારણે ભક્તિ પણ મનનો ધર્મ તરીકે સિદ્ધ થઈ. એની અંદર આનંદ ધર્મ ભૂતતાનો સ્વીકાર કરી ના શકાય. આ તૃતીય પૂર્વ પક્ષ છે. આપણે ભક્તિ રસમાં જોયું મનોધર્મ છે, પણ એનું અલગ છે સ્થાન એનું. હા, ત્યાં જ પુરુષોત્તમજીએ કહ્યું કે એનું આલંબન અલગ છે, એના કારણે મનની પ્રાકૃતતાથી એમાં પ્રોબ્લેમ નથી ઉભી થતી. હા, તો પૂર્વ પક્ષી અહીંયા આગળના ગ્રંથથી આપત્તિ લાવી રહ્યો છે કે સ્નેહ જે છે એ તમારી ભક્તિ રસનો સ્થાયી ભાવ છે. એના કારણે ભાવ જે છે એ મનોસ્થાનીય છે, ભાવ બધા મનમાં રહે છે. એના કારણે ભક્તિ પણ મનનો ધર્મ છે એવું સિદ્ધ થાય છે, જેના કારણે તમે ભક્તિને આનંદ ધર્મ ભૂતા કહી નથી શકતા. આવું પૂર્વ પક્ષીની ત્રીજી આર્ગ્યુમેન્ટ છે. ઠીક છે. હવે શ્યામદત્તજીના વિવેચનમાં જોઈએ. અથ ઇદાનીમ મંગલાચરણે પ્રતિપાદિતમ ભક્તેઃ આનંદ ધર્મત્વ રૂપમ તૃતીયમ ગુણમ પૂર્વ પક્ષી નિરાકર્તુમ ચેષ્ટતે. હવે મંગલાચરણમાં ભક્તિના જે ત્રીજા ધર્મનું પ્રતિપાદન કર્યું, આનંદ ધર્મત્વ, એ ધર્મનું જે ત્યાં પ્રતિપાદન કર્યું, એ ગુણને પૂર્વ પક્ષી નિરાકરણ કરવાની ચેષ્ટા કરી રહ્યો છે. કિંચ ઇત્યાદિના, એટલે પુરુષોત્તમજી મૂળમાં કિંચ થી લઈને જે પ્રારંભ કર્યું છે એ તૃતીય પૂર્વ પક્ષ છે. આનંદ ધર્મત્વમ ઇત્યંતમ યાવત, તો ઉપરની જે બે પંક્તિ છે ત્યાંથી. હવે એના ઉપર વિચાર ઉપસ્થિત કરી રહ્યા છે કે નનુ ભગવતા એવ આત્મ વિભૂતિ યોગે. હવે વિભૂતિ યોગ જે ગીતાજીનો 10મો અધ્યાય છે, ત્યાં ભગવાને જ્યારે પોતાની વિભૂતિઓનું નિરૂપણ કર્યું, ત્યાં ઇન્દ્રિયાણામ મનઃ ચ અસ્મિ, બધી ઇન્દ્રિયોમાં હું મન છું, કેમ કે મન ઇન્દ્રિયોનો રાજા છે. એ વચન જે ભગવાને કહ્યું એમાં ઇતિ ઉપદિશતા, આવો જે ઉપદેશ ભગવાને કર્યો એમાં મનસઃ આત્મ વિભૂતિત્વાંગીકારેણ, તો ભગવાને અહીંયા મનને પોતાની વિભૂતિ તરીકે સ્વીકારી છે, જેના કારણે બ્રહ્મણી આનંદ ધર્મ ભૂતા અપી ભક્તિ, જેના કારણે બ્રહ્મની અંદર આનંદ ધર્મ ભૂતા ભક્તિ પણ લોકે મનોધર્મતયા અપી મનસી આવિર્ભવતી. એટલે આનંદ ધર્મ ભૂતા છે આ માનવામાં પ્રાઇમરીલી કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ આનંદ ધર્મ ભૂતા ત્યારે કહેવાય જ્યારે એ ભક્તિ ભગવાનની શક્તિ છે. પણ આપણી અંદર જ્યારે એ આવે ત્યારે એ મનના ધર્મભૂત થઈને આવે છે એવું કહેવું જોઈએ.
એવું પૂર્વ પક્ષી કહેવા માંગે છે કે ભગવાને જ્યારે મનને પોતાની વિભૂતિ તરીકે ગીતાજીની અંદર કહ્યું છે ત્યારે બ્રહ્મની અંદર ભક્તિ આનંદ ધર્મ ભૂતા છે આ માનવામાં કોઈ પ્રોબ્લેમ નથી. ઠીક છે, તો બ્રહ્મણી આપણું જ આપી રહ્યું છે. તમે આમ કહો છો, હવે કે છે કે ના પૂર્વ પક્ષી કેવું કે ના એવું નથી એક કરવા તો બ્રહ્મણી આનંદ ધર્મ ભૂતા આપી ભક્તિ. તો બ્રહ્મની અંદર એ ભક્તિ આનંદ ધર્મ ભૂતા જ હોય છે, પણ લોકની અંદર મનોધર્મ તયા અભિ મનસી આવિર્ભવતી, પણ આપણી અંદર એ મનના ધર્મભૂત બનીને આવે છે. એવું જો તમે પોતાના તરફથી કહેવા માંગતા હો તો પૂર્વ પક્ષી કહે છે કે નહીં, એવું નહીં. તો પૂર્વ પક્ષી કહે છે કે નહીં, એવી રીતે નહીં કહેવાનું, એટલે કે એની આનંદ ધર્મભૂતતાનો સ્વીકાર નહીં જ કરવાનો, એવો એનો દુરાગ્રહ છે. તો કહે છે કે નહીં, ઇતિ ચેતના દ્યુતમ છલતયામ અસ્મિ અનૃતમ મનસા ધ્યાયતિ ઇતિ એતાભ્યામ વચનાભ્યામ છલનાર્થમ મનસઃ સૃષ્ટત્વેન. તો કહી રહ્યા છે કે દ્યુતમ છલયમતામ અસ્મિ, તો ભગવાન વિભૂતિની અંદર તો બીજી બધી વસ્તુઓને પણ પોતાની વિભૂતિ તરીકે કહી જ રહ્યા છે. તો એનાથી કઈ મનનો ઉત્કર્ષ નથી સિદ્ધ થતો. ખરાબ વસ્તુઓને પણ ભગવાને પોતાની વિભૂતિ કહી દીધી છે કે જેટલા છલ કપટ કરવા વાળાઓ હોય એ બધાની અંદર હું દ્યુત છું. એટલે છલની અંદર ઉત્તમોત્તમ જો દ્યુત હોય તો ભગવાન એમાં દ્યુત રૂપે પણ પોતાની વિભૂતિનું વર્ણન કરી જ રહ્યા છે. અને તૈત્તરીય બ્રાહ્મણની અંદર અનૃતમ મનસા ધ્યાયતી, મન દ્વારા અનૃતનું ધ્યાન કરી રહ્યા છો, મતલબ અસત્ય પદાર્થનું ધ્યાન કરી રહ્યા છો. એવી રીતે મન તો કોઈનું પણ ધ્યાન કરી રહે, હંમેશા ઉત્તમનું ધ્યાન કરે એવું પણ નથી હોતું. તો અનૃતમ મનસા ધ્યાયતી ઇતિ એતાભ્યામ વચનાભ્યામ, તો આ બે વચનોથી છલનાર્થમ મનસઃ તૃષ્ટત્વેન, તો ભગવાને મનને બનાવ્યું છે છલ કરવા માટે. તો સંકલ્પ વિકલ્પ પેદા કરે, આપણના મનને મોહિત કરી દે, આપણી અંદર ઈચ્છાઓને પેદા કરી દે, ભાવનાઓને પેદા કરી દે. તો એ બધાથી તો મન આપણને સંસારમાં ફસાવાનું કામ કરે છે. તો છલનાર્થમ મનસઃ તૃષ્ટત્વેન મનોધ્યાતસ્ય ચ અનૃતત્વ નિશ્ચયનેન, અને મન દ્વારા આપણે જે કોઈ પણ વિષયનું ધ્યાન કરીએ છીએ એની તો અનૃતતા તૈત્તરીય બ્રાહ્મણના વચનથી સિદ્ધ થાય છે. એટલે મન દ્વારા ધ્યાન કરાયેલા બધા જ વિષયો મિથ્યા હોય છે, અસત્ય હોય છે. આવો પણ નિશ્ચય થયેલો હોવાથી બ્રહ્મ ધર્મત્વ અસંભવાત, એટલે મનની અંદર તો બ્રહ્મ ધર્મત્વનો સ્વીકાર ન કરી શકાય. જે આપણે શરૂ કર્યું કે ભગવાને મનને પોતાની વિભૂતિ કહી, એટલે આપણે મનનો ઉત્કર્ષ બતાવવા માટે વચનનો ઉપયોગ કર્યો. તો પૂર્વ પક્ષી કહી રહ્યો છે કે નહીં, મનની અંદર તો બ્રહ્મ ધર્મત્વનો સ્વીકાર ના થઈ શકે, કેમ કે અન્ય વચનો જે છે એ મનને ખરાબ રીતે પોર્ટ્રે કરી રહ્યા છે. અતએવ બ્રહ્મણઃ આનંદસ્ય યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચન ઇતિ. તો એના જ કારણે બ્રહ્મ જે છે એ મનનો ધર્મ, બ્રહ્મ કોઈ પણ રીતે મનના ધર્મભૂત બની નથી શકતા, પણ બ્રહ્મ તો આનંદ ધર્મભૂત જ હોય છે. જે વાત યતો વાચો નિવર્તન્તે, જ્યાંથી વાણી પાછી આવી જાય, મન દ્વારા જેને પ્રાપ્ત ના કરી શકાય, એવા આનંદરૂપ બ્રહ્મને જાણીને વિદ્વાનને કોઈનો પણ ભય રહી જતો નથી. આ શ્રુતિ વચન યદ મનસા ન મનુતે યેન આહુઃ મનોમતમ તદેવ બ્રહ્મ ન ઇદમ યદ ઇદમ ઉપાસતે. ને બીજી કેનોપનિષદ એવું કહી રહ્યો છે કે મન દ્વારા જેનું મનન કરી નથી શકાતું એવું મનને સમજવું જોઈએ. એટલે મનનું કેવું સ્વરૂપ સમજવું જોઈએ કે જે બ્રહ્મનું મનન કરવા માટે સમર્થ બનતો નથી. એ જ બ્રહ્મ છે કે જેનું મન દ્વારા મનન ના કરી શકાય. એટલે તમે મન દ્વારા જેની ઉપાસના કરો છો એ વસ્તુતઃ બ્રહ્મની ઉપાસના છે જ નહીં, એવું પણ કેનોપનિષદ કહી રહ્યો છે. ઇતિ યદા મનસા સહ બુદ્ધિ ચ ન વિચેષ્ટતિ તમ આહુઃ પરમામ ગતિમ. અને હવે ત્રીજું શ્રુતિ વચન એવું કહી રહ્યું છે કે મનસા સહ બુદ્ધિ ચ, મનની સહિત બુદ્ધિ જેની અંદર ચેષ્ટા કરવા માટે સક્ષમ નથી, એવી પરમ ગતિની હું વાત કરવા જઈ રહ્યો છું. એટલે બ્રહ્મની જે ગતિ છે એની અંદર મન અને બુદ્ધિની ચેષ્ટા થઈ શકતી નથી. આવું ત્રીજું શ્રુતિ વચન છે. ઇત્યાદિ વચનેશુ મનસા અપ્રાપ્યત્વ શ્રાવણાત ચ. તો આ બધાથી તો મન દ્વારા બ્રહ્મ પ્રાપ્ત થઈ જ શકતું નથી એવું કહેવાયેલું છે.
તો એનું તાત્પર્ય એ છે કે હવે આનંદ ધર્મભૂતા તો કહી નથી શકતા, મન ધર્મભૂતા એ નથી કહી શકતા, કેમ કે મનના ધર્મભૂત ભક્તિ છે એવું તમે કહેશો તો બ્રહ્મ ભક્તિ દ્વારા અપ્રાપ્ય સિદ્ધ થશે. સમજાયું? તો આપણે પહેલી પૂર્વ પક્ષીને કન્વિન્સ કરવા માટે એવો અર્થ વિચાર્યો કે ભક્તિને આનંદ ધર્મભૂતા બ્રહ્મની અંદર માનવાની અને એ આપણી અંદર મનના ધર્મભૂત થઈને આવે છે એવું માનવાથી આપણો પક્ષ સોલ્વ થઈ જાય કે આપણે જો સ્નેહને ભક્તિના સ્થાયી ભાવ તરીકે સ્વીકારીએ અને સ્નેહ જો એ મનનો ભાવ હોય તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કે નહીં, એના દ્વારા થઈ શકે છે. જેના પર પૂર્વ પક્ષીએ સ્પષ્ટ કરી દીધું કે શાસ્ત્ર તો એવું કહે છે કે મન દ્વારા બ્રહ્મની પ્રાપ્તિ સંભવ જ નથી. એના કારણે મનની અંદર રહેલો કોઈ પણ ભાવ એ બ્રહ્મને પ્રાપ્ત કરાવી શકનારો છે નહીં. આ કેસમાં હવે જો સ્નેહ એ ભક્તિનો સ્થાયી ભાવ હોય અને જો એ જ સ્નેહ મનનો ધર્મ હોય તો એનો મતલબ છે કે આ પ્રકારની ભક્તિ જેનો સ્થાયી ભાવ સ્નેહ હોય, જે મનની અંદર રહેનારો હોય, એના દ્વારા ભગવાન મળે નહીં. જસ્ટિફાઈ કર્યો ને. પૂર્વ પક્ષીએ પહેલી આપત્તિ એના ઉપર ઉપસ્થિત કરી કે બ્રહ્મ આનંદ ધર્મભૂત છે, આવું તમારે ના કહેવું જોઈએ. એક મિનિટ. તો આનંદ ધર્મભૂત છે આ આપણો સ્ટેન્ડ છે, મનોધર્મભૂત છે આપણો સ્ટેન્ડ છે નહીં. આનંદ ધર્મભૂત છે એ આપણો સ્ટેન્ડ છે. પૂર્વ પક્ષીએ આપણને એવું સમજાવ્યું કે તમે જ્યારે સ્નેહને ભક્તિ રસના સ્થાયી ભાવ તરીકે કહી રહ્યા છો તો એ સ્નેહનો ભાવ તો મનનિષ્ઠ હોય છે. મનનિષ્ઠ હોવાને કારણે ભક્તિ મનનો ધર્મ છે આવું પૂર્વ પક્ષી કહી રહ્યો છે. એના ઉપર પૂર્વ પક્ષી સ્વયં એ વાતને કહી રહ્યો છે કે પણ આને તમે મનનો પણ ધર્મ એટલે નથી કહી શકતા કેમ કે મન દ્વારા તો બ્રહ્મ પ્રાપ્ય હોતો નથી. આ સિદ્ધાંત છે. નથી કરી રહ્યો. એક મિનિટ. એનો મતલબ એ થયો કે હવે આપણે ભક્તિ જે છે એને સ્નેહથી સ્થાયી ભાવના રૂપમાં ના બોલી શકો તમે. આનંદ ધર્મભૂત ભક્તિ છે, આને સિદ્ધ કરવા માટે હવે તમારે એના સ્થાયી ભાવ તરીકે ભક્તિનું એસ્ટાબ્લિશમેન્ટ આપણા શરીરના જે કોઈ પણ ઉપકરણની અંદર તમને કહેવું હોય એને તમારે હવે કોઈ બીજી રીતે એક્સપ્લેન કરવાનું રહ્યું. એ પૂર્વ પક્ષીનું સ્ટેન્ડ નથી. આપણે એને સોલ્યુશન આપવા માટે સજેશન આપ્યું હતું. હા, તો પૂર્વ પક્ષી એટલે જે કહી રહ્યો છે કે ભક્તિ દ્વારા ભગવાન મળતા નથી. આ તો ભક્તિરસથી જ કન્ટિન્યુ થઈ રહી છે ને એની આર્ગ્યુમેન્ટ. આપણે હરિભક્તિમ જે વિશેષ્ય આપ્યું છે એનું રિપ્લેસમેન્ટ તમે મુક્તિથી કરો. આ પૂર્વ પક્ષીનો પહેલો સ્ટેન્ડ છે. એટલે કે ભગવાન મુક્તિથી પ્રાપ્ય હોય છે, ભક્તિથી પ્રાપ્ય હોતા નથી. શંકરાચાર્યજી છે ને પૂર્વ પક્ષી આપણા તો ઓલવેઝ. તો શંકરાચાર્યજી એ કહી રહ્યા છે કે ઉપાસના સગુણ હોય છે, સ્વભાવતઃ સગુણ હોય છે, જેના કારણે બ્રહ્મ પ્રાપક સાધન એ છે નહીં. એટલે કર્મ અને ઉપાસના દ્વારા જ્ઞાન સિદ્ધ થાય અને જ્ઞાનથી ભગવાન મળે આવો પૂર્વ પક્ષીનો આગ્રહ છે. જેના કારણે પૂર્વ પક્ષીએ જ્યારે આપણે એવું કહ્યું કે ભક્તિની અંદર આનંદ ધર્મ રૂપતા છે એનો મતલબ એ છે કે ભક્તિની અંદર પુરુષોત્તમ પ્રાપ્તિની યોગ્યતા છે અને એ જ ભક્તિનો ઉત્કર્ષ છે. મુક્તિ કરતા પણ વિશેષ કે મુક્તિ કરતા ઉત્તમ ફલ આપણને ભક્તિ પ્રદાન કરી શકે છે. જેના ઉપર પૂર્વ પક્ષી આર્ગ્યુમેન્ટ કરવા માંગી રહ્યો છે કે પહેલી વાત તો એ છે કે આની અંદર આનંદ ધર્મભૂતતા જો હોય તો તમારે સ્નેહને સ્થાયી ભાવ કહેવો ન જોઈએ. હવે તમે પોતાના સ્થાયી ભાવ તરીકે પહેલા તો કોઈ બીજો ભાવ લઈને આવો, પછી એ ભાવનું એસ્ટાબ્લિશમેન્ટ તમે ક્યાં કરશો એ અમને બતાવો, જેનાથી આ બધી આપત્તિઓ ત્યાં ઉપસ્થિત ના થાય. જો તમે મનનો ધર્મ સ્વીકારવા માટે તૈયાર થાવ છો તો તમારા ઉપર આક્ષેપ છે. આ પૂર્વ પક્ષ છે. તો સ્થાયી ભાવ છે જ નહીં. આ સિદ્ધ કરો તો રસરૂપતા નેગેટ થાય. આ તો પૂર્વ પક્ષીને જોઈએ છે.
સી ફરીથી સમજો. પહેલી પ્રોબ્લેમ આપણી એ છે કે આપણે ભક્તિને જ્યારે આનંદ ધર્મભૂત કહેવા માંગી રહ્યા છીએ. હવે એ આનંદ ધર્મભૂતતા આપણી અંદરથી રોહિત છે. આપણી પાસે આનંદને ફીલ કરવાનું કે આનંદ ધર્મને ધારણ કરવા માટેનું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ જ નથી. આપણી પાસે સત્તા અને ચૈતન્યને ધારણ કરવાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, નામ અને રૂપ અને કર્મ ત્રણે. આમાં આનંદ ધર્મભૂતતા તો કેવલ બ્રહ્મની પાસે છે, આપણા કોઈની પાસે અવેલેબલ જ નથી. તો એના અનુભવ કરવાની યોગ્યતા જ આપણી અંદર છે નહીં. હવે એવી યોગ્યતા જો આપણી અંદર છે નહીં તો એવો કોઈ પણ ઉપકરણ તમને પ્રોવાઈડ કરી ના શકાય. પહેલી વાત, એવો ઉપકરણ નું વિશેષણ તમે ભક્તિને આપી રહ્યા છો કે નહીં. અમે જે ભક્તિની વાત કરી રહ્યા છીએ, ભક્તિ તો આનંદ ધર્મભૂતા છે, એ જ ભક્તિનો ઉત્કર્ષ છે, કેમ કે આનંદ ધર્મભૂતા હોવાને કારણે પુરુષોત્તમ પ્રાપિકા છે. અન્ય બધી મુક્તિ તો જેટલું પણ છે એ બધું અલ્પાનંદ છે, ગણિતાનંદ છે. પૂર્ણાનંદ મુક્તિની અંદર પ્રાપ્ત થતું જ નથી. મુક્તિના દાયરા બહારની વાત છે. આવું કહીને આપણે ભક્તિનો ઉત્કર્ષ બતાવવા માંગી રહ્યા છે, મુક્તિ કરતા વધારે. જેના ઉપર પૂર્વ પક્ષી એવું કહેવા માંગી રહ્યો છે કે નહીં, આવું તો બોલી ના શકો તમે, કેમ કે જે સ્નેહને તમે સ્થાયી ભાવ તરીકે સિદ્ધ કરીને આવ્યા છો ઓલરેડી, એ મનનો ધર્મ છે અને મન દ્વારા તો ભગવાન મળતા નથી. એટલે તમે એ સ્નેહને મનનો ધર્મ કયો એમાં પણ પ્રોબ્લેમ નથી, સ્નેહ ભક્તિનો ધર્મ છે એવું પણ માનવામાં અમને પ્રોબ્લેમ નથી, પણ એ પછી પુરુષોત્તમ પ્રાપિકા છે એવું નહીં કહેવાનું. એ જે આક્ષેપ તમે મુક્તિવાળા ઉપર નાખવા માંગો છો કે તમારા બધા સાધનો સગુણ છે એટલે મુક્તિ જેટલી પણ મળે છે એ બધી સગુણ મુક્તિ મળે છે, આ આક્ષેપ તમારા ઉપર છે. પહેલો કે સ્નેહનો ભાવ સ્થાયી ભાવ છે, એ મનનું ઉપકરણ છે, મન બ્રહ્મ પ્રાપક તત્વ નથી, એના કારણે હવે તમારી ભક્તિ પણ તમને સગુણ જ ફલ અપાવી શકે છે એવું તમારે માનવું જોઈએ. પછી અમે મુક્તિની વાત કરશું. આવું કહેવા માંગે છે. મનનો ધર્મ સ્વીકારવામાં પૂર્વ પક્ષીને કોઈ પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ આપણને થાય છે. મનનો ધર્મ પૂર્વ પક્ષી કે છે સાચું જ કહી રહ્યો છે, કેમ કે ઉપાસના જ્યારે થાય છે ત્યારે જે કોઈ પણ ભગવાનના સગુણ રૂપ પ્રત્યે આપણને પ્રેમ હોય એ તો મનના ધર્મથી જ જન્ય છે. શંકરાચાર્યજી તો એટલે જ ઉપાસનાને સગુણ માની જ રહ્યા છે ઓલરેડી. એને સગુણ માનવામાં સમસ્યા આપણને છે, એમને નથી. એટલે મનોધર્મ કહેવાથી આપણને પ્રોબ્લેમ થવાની છે. એ તો પોતાની જગ્યા ઉપર બરાબર જ બોલી રહ્યો છે કે આ મનનો ધર્મ છે, એટલે એની સગુણતા છે. થયું? તો પૂર્વ પક્ષીની સંગ્રહકારિકામાં જ્યારે એ ઓપ્શન અપાઈ રહ્યો છે કે એની આનંદ ધર્મભૂતતા નથી પણ મનોધર્મભૂતતા છે, એ પૂર્વ પક્ષી તરફથી રાઈટ સ્ટેન્ડ છે. પણ એ માનવાથી આપણે ભક્તિને પુરુષોત્તમ પ્રાપિકા નહીં કહી શકીએ, એ આપણી સાથે પ્રોબ્લેમ થશે. જેને પૂર્વ પક્ષી આપણને બતાવી રહ્યો છે કે તમે જો મનનો ધર્મ છે ભક્તિ એવું જો તમે માની લેશો તો તમને જ સમસ્યા થશે, કેમ કે શ્રુતિ વચનો પ્રમાણે મન દ્વારા ભગવાન પ્રાપ્ત કરી શકાવા યોગ્ય તો છે નહીં, તો તમને જ ભગવાન નહીં મળે ભક્તિ દ્વારા. એટલે ભક્તિથી ભગવાન મળે છે આ સિદ્ધાંતમાં તમારે ઓલ્ટરેશન કરવાની જરૂર પડશે. મુક્તિથી ભગવાન મળે છે આ વાતને કહેવામાં અમને તો કોઈ પ્રોબ્લેમ થવાની જ નથી કોઈ દિવસ. એ છે પૂરું. અભિલાષા કઈ અતિશય આનંદ ધર્મ સમજાવે છે. એટલે પૂર્વ પક્ષી આપણને કહી રહ્યો છે કે મનનો ધર્મ અમે તો માની જ લઈએ છીએ, અને મનનો ધર્મ અમે જ્યારે માની રહ્યા છીએ તો અમારો તો એ જ સિદ્ધાંત છે કે ભક્તિ દ્વારા તો ભગવાન મળતા નથી, કેમ કે ઉપાસનામાં તો સગુણ બ્રહ્મ ઉપાસ્ય હોય છે, નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કેવી રીતે થાય? તો એ સિદ્ધાંત તો શંકરાચાર્યજીને માન્ય જ છે. એટલે મનોધર્મ કહેવામાં શંકરાચાર્યજીને કોઈ સમસ્યા જ નથી. મનોધર્મ માની લેવાથી સમસ્યા આપણને થવાની છે.
આ કહે છે પણ તમે જે કહેતા હતા કે મનોધર્મ તો પૂર્વ પક્ષી માની રહ્યો છે, તો માની જ રહ્યો છે, પણ મનોધર્મ કહેવામાં પ્રોબ્લેમ આપણને છે, એટલે આપણું પૂર્વ પક્ષી બનીને આવે છે. કેમ કે મનનો ધર્મ કહેવાથી પૂર્વ પક્ષી આપણને વચન દેખાડી ગયો કે શાસ્ત્ર કહે છે કે મન દ્વારા ભગવાન મળતા નથી. આનંદ ધર્મ ભૂત હોઈ નથી શકતું, કેમ કે તમારી ભક્તિ રસનો સ્થાયી ભાવ સ્નેહ છે, તો તમે સ્વીકાર્યું છે ને ઓલરેડી. ત્યાંથી પ્રોબ્લેમ ઉભી થઈ કે સ્નેહ જો ભક્તિ રસનો સ્થાયી ભાવ છે અને સ્નેહનો જે ઇમોશન છે એને પેદા કરવું એ મનનું કામ છે. તો આ ટુ બી પ્રીસપોઝડ છે કે તમે સ્નેહને મનનો ભાવ માનીને ચાલી રહ્યા છો, અને હવે એ મનના ભાવ રૂપ સ્નેહના ઉપકરણથી જે ભક્તિ પુષ્ટ થાય છે, સ્થાયી થાય છે, એ ભક્તિની અંદર હવે તમે અચાનકથી આનંદ ધર્મ ભૂતતા લાવી દીધું. ના થાય ને. સ્નેહનો ભાવ મન પેદા કરે, મન પ્રાકૃત છે. એવું જો તાત્પર્ય એ છે, આનંદ ધર્મભૂત જો તમે એને માનો છો તો એનો અર્થ એ થશે કે અપ્રાકૃત જીવનો એમાં અધિકાર સિદ્ધ થશે. અપ્રાકૃત અવસ્થામાં દૈવી જીવ, કેમ કે પ્રાકૃત અવસ્થામાં કોઈ પણ આનંદ ધર્મભૂત પદાર્થને કન્સીવ કરવાની યોગ્યતા જ તમારામાં છે નહીં. તો જેમ મેં એટલે સવારે કહ્યું, મુક્તોપસૃપ્ય પૂર્ણાત્મા મુક્તાનામ રતિવર્ધનઃ, એ રીતે તો મહાપ્રભુજી ભગવાનને કહી રહ્યા છે. અણુવાસમાં પણ હવે તૃતીયાધ્યાયની અંદર આખું અધિકરણ આવશે કે બ્રહ્મ કેવલ મુક્તો દ્વારા પ્રાપ્ત થઈ શકવા યોગ્ય છે, એટલે જીવન મુક્તિને કેવી રીતે ત્યાં કન્સિડર કરવાની, એમાં શંકરાચાર્ય પૂર્વ પક્ષી બનીને આવી જ રહ્યા છે. કે કરશું ત્યારે પણ આ વિષય ચાલશે એમાં. હા, તો આપણે એટલે જ તો મહાપ્રભુજીએ જેમ એવું કહ્યું કે વ્યાપકતા વગેરેના ધર્મો જેમ આપણી અંદર આગંતુક હોય છે, એવી રીતે આગંતુક ધર્મો ભગવાન ભગવત કૃપાથી આપણને પ્રોવાઈડ કરી રહ્યા છે. મારામાં તો ભક્તિ કરવાની યોગ્યતા છે જ નહીં, આ તો આપણો પણ સિદ્ધાંત છે. વર્ણૈક લભ્ય કહી રહ્યા છીએ કે નહીં પછી આપણે એને? પ્રોબ્લેમ એ જ છે કે અનુગ્રહિક લભ્ય છે ભક્તિ, પુરુષાર્થ નથી ભક્તિ. આવું આપણે એટલે જ તો કહી રહ્યા છીએ કેમ કે આપણે એને પ્રાકૃત ધર્મ નથી કહેવા માંગતા. આપણી પાસે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ પ્રાકૃત મેથડ્સને કન્સીવ કરવા માટે લાયક છે. આપણી પાસે કોઈ પણ અપ્રાકૃત પ્રક્રિયાને કન્સીવ કરવાનો ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ જ નથી. તો પરબ્રહ્મને ધારણ કરવાની યોગ્યતા પ્રાકૃત બુદ્ધિમાં કેવી રીતે આવે? ન જ આવે. એ કન્સેપ્ટ જ પ્રાકૃત બુદ્ધિ ગ્રહણ ના કરી શકે, કેમ કે સજાતીય હોવાને કારણે પ્રાકૃત બુદ્ધિ પ્રાકૃત ઓબ્જેક્ટને ગ્રહણ કરે, અપ્રાકૃત બુદ્ધિ અપ્રાકૃત ઓબ્જેક્ટને ગ્રહણ કરે. આ તો જનરલ વ્યવસ્થા છે, જેના કારણે આપણે એવું કહે છે કે માનો મને આજે ભગવાનના દર્શન કરવા છે, તો ભગવાનને અર્જુનને એક અલગ નેત્રો આપવા પડ્યા કે ના આપવા પડ્યા? તો ત્યાં ભગવાને કહ્યું કે એ રૂપને તું આ પોતાના પ્રાકૃત નેત્રોથી જોઈ જ નહીં શકે, તો એ ઉપકરણની અયોગ્યતા છે ને. તો ભગવાનને એને બીજા નેત્રો આપવા પડ્યા પોતાનું સ્વરૂપ બતાવવા માટે. એવી રીતે જો ભક્તિને તમે આનંદ ધર્મભૂત કહી રહ્યા છો, તો એ આનંદને કન્સીવ કરવાનું ઇન્સ્ટ્રુમેન્ટ તો તમારી પાસે હોવું જોઈએ ને. પહેલા ઇન્સ્ટ્રુમેન્ટ તમારી પાસે બધા પ્રાકૃત છે, તો યા તો ભક્તિ આનંદ ધર્મભૂત નથી એવું તમે માનો, અને એની અંદર કોઈ પ્રકારનો પ્રાકૃત ધર્મ માનો જેનાથી ભક્તિ સગુણ થઈ જાય છે, પાછી આપણને એમાં પ્રોબ્લેમ થઈ જાય છે. હા, તો આ જ પૂર્વ પક્ષ છે. એટલે આનંદ ધર્મભૂતતા એમાં નથી, પણ મનોધર્મભૂતતા છે. આવો પૂર્વ પક્ષીએ નિર્ણય કરી લીધો છે ઓલરેડી, અને એ પોતાના નિર્ણયને જસ્ટિફાઈ કરી રહ્યો છે કે એટલે હું આને મનોધર્મભૂત કહી રહ્યો છું, અને એટલે જ આની અંદર હું આનંદ ધર્મભૂતતાનો નિષેધ માનવા માંગી રહ્યો છું.
એટલે તમે પણ એની આનંદ ધર્મભૂતતાને ન માનો આવો પૂર્વ પક્ષી નિર્ણય આપ્યો છે પોતાના તરફ. એને એક્સપ્લેન કરવાની જરૂર એટલે નથી પડતી કેમ કે પૂર્વ પક્ષી ડિસિઝન લઈને બેઠેલો છે. પૂર્વ પક્ષી આપણને પૂછવા નથી આવી રહ્યો કે આને હું આનંદ ધર્મ કહું કે મનોધર્મ કહું. પૂર્વ પક્ષીએ ડિસિઝન આપ્યું છે કે મનનો જ ધર્મ છે એટલે એને એક્સપ્લેન કરી રહ્યા છે. હા, હું સમજી ગઈ તમારો પોઈન્ટ. હા, એ તમે શ્યામ કાકાજીને વિનંતી કરી લેજો. પરંતુ 4-5 પેજ કરે ના પણ કહેજો કે અમને આની અંદર આવું ના સમજાયું. એમાં શું થઈ ગયું? એ તો ખુશ નથી કે આપણે એની અંદર અક્કલ ચલાવી. હા, હા, ના તો એ જ પ્રોબ્લેમ ત્યારે પણ થાય છે જ્યારે આપણે ભક્તિને પંચમ પુરુષાર્થ બોલીએ છીએ. ભક્તિ ઉપર જે કોન્ફરન્સ થઈ હતી ત્યાં મધ્વવાળા આવ્યા હતા, એમને આ પોઈન્ટ ઉપર બહુ જ પ્રોબ્લેમ થઈ ગઈ બંને તરફથી, મહાપ્રભુજી તરફથી પણ અને ચૈતન્ય પણ ભક્તિને પંચમ પુરુષાર્થ માને છે. તો એણે જ કહ્યું કે તમે ભક્તિથી મુક્તિ તો માનતા નથી કે ભક્તિથી અમને મોક્ષ જોઈતો નથી, તો પછી ભક્તિ માટે પુરુષાર્થ શબ્દનો યુઝ જ અનજસ્ટિફાઈડ છે. એને પંચમ પુરુષાર્થ કહેવાની કોઈ જરૂર જ નથી. અને યા તો પછી જો પુરુષાર્થ કહી રહ્યા છો તો તમારે ભક્તિથી મુક્તિ જ ફળ છે એવું માનવું જોઈએ. હા, એમાં સત્યનારાયણ દાસજીનું પેપર હતું, સાંભળી લેજો. એમાં એમણે એ આર્ગ્યુમેન્ટ કરી છે કે યા તો એને પંચમ પુરુષાર્થ કહેવાનો નહીં કેમ કે પુરુષાર્થનો મતલબ જ સાધનથી ફળ સિદ્ધિ છે. હવે એક બાજુ આપણે ભક્તિને સ્વતઃ ફલ કહી રહ્યા છીએ અને બીજી બાજુ એને પંચમ પુરુષાર્થ કહી રહ્યા છીએ કે પોતાની અંદર જ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. જેના કારણે એવું કહ્યા પછી પણ મહાપ્રભુજી એવું કહે છે કે નહીં, તનુવિત જાને સાધન રૂપા કહેવાની, માનસીને ફલ રૂપા કહેવાની. હવે આવું ડિસ્ટિંગ્યુશન કર્યા છતાં પણ આપણે ઓલવેઝ એવું કહીએ કે નહીં, તનુવિત જ પણ પોતાનામાં તો ફલાત્મક જ હોય છે પ્રક્રિયા, આપણે એમાં ફલાનુભૂતિ કરતા નથી. તો અધિકાર ઉપર વાત જાય છે. સ્વરૂપતઃ ભક્તિ પુરુષાર્થ છે જ નહીં. અધિકાર અનુસાર કહેવું જોઈએ, કન્સેપ્ચ્યુઅલી ના કહેવું જોઈએ. એટલે કે મને અત્યારે મને જે ભક્તિ મળી છે એ ફલ મળી ગયું છે એવું મને અનુભૂત નથી થઈ રહ્યું. એના કારણે અત્યારે જે હું કરી રહી છું એ ભક્તિને મારે પુરુષાર્થ રૂપા જ કહેવી જોઈએ. તો મને એ પુરુષાર્થ રૂપા લાગે છે એટલે હું એને પુરુષાર્થનું નામ આપી રહી છું. વસ્તુતઃ ભક્તિ પુરુષાર્થ નથી, ભક્તિ ફલ છે. આપણા બંનેના સિદ્ધાંતોમાં, ચૈતન્યમાં પણ અને આપણામાં પણ. એના ઉપર એમણે બહુ લાંબુ ચલાવ્યું હતું. રામાનુજ અને મધ્વો બંનેને સમસ્યા થઈ ગયા ટાઇટલથી કે એને પંચમ પુરુષાર્થ કહેવાય જ નહીં. તો પુરુષાર્થ હોય તો મુક્તિ પ્રાપક હોય કેમ કે એમને ત્યાં ભક્તિ મુક્તિ અર્થ છે. આપણે પાછું એમાં કોલર અપ કરીએ કે નહીં, મુક્તિ તો અમને જોઈતી જ નથી, તો પછી ભક્તિને પુરુષાર્થ જ ના કહી શકાય એવી આર્ગ્યુમેન્ટ હતી એમની. અહીંયા પણ આ સેમ પ્રોબ્લેમ છે. સ્ટેન્ડ આ જ આવ્યું કે આપણા અધિકાર ન્યૂનાધિકારને કારણે આપણે એને પુરુષાર્થ રૂપા કન્સિડર કરીએ છીએ. સ્વભાવતઃ ભક્તિ આપણે ત્યાં પુરુષાર્થ છે જ નહીં. હા, તો કોઈ પ્રોબ્લેમ નહીં ને પછી. હા, એટલે આપણે જે પ્રવૃત્તિ કોઈ ફલને પ્રાપ્ત કરવા માટે કરતા હોઈએ ડેફિનેશન પ્રમાણે એને પુરુષાર્થ કહેવાય. હવે આપણો સિદ્ધાંત તો એ છે કે ભક્તિ પોતાનામાં ફલ છે, ભક્તિથી આપણને કોઈ ફલ જોઈતું નથી, તોય ભક્તિ પુરુષાર્થ થઈ ગઈ. પંચમ નહીં કહેતા. હા, એટલે એને પુરુષાર્થ સાથે એસોસિએટ નહીં કરવાની એવો એમનો આગ્રહ હતો.
કે તમે પુરુષાર્થની કન્સેપ્ટથી એને અલગ કરો, એને અલગ રાખો, તો તમારી વાત બરાબર સિદ્ધ થાય. પણ પુરુષાર્થના કન્સેપ્ટમાં ઘુસાડો અને પુરુષાર્થની ડેફિનેશન માનો પણ નહીં તો ના ચાલે. એવું ના કહી શકાય કે અમે ફલાનુભૂતિ ના ઓલા ઉપર અમે દૂર રાખીએ, એવું એમને ના કરાવી શકીએ. ન જ કરાવી શકાય ને. તમે પુરુષાર્થની ડેફિનેશનની અંદર ઓલ્ટરેશન પોતાની મરજી પ્રમાણે કેવી રીતે કરી શકો? પુરુષાર્થ શબ્દનો જે મતલબ છે એ તો એ જ છે, તમે જે માનતા હો. અલગ શું કહેતા હા, પંચમની સ્વતંત્ર પુરુષાર્થ કેવું છે તો એમને પ્રોબ્લેમ તો નથી. તો એ ખોટા બી તો નથી ને. નથી જ. તો હું એ તો કહી દઉં છું કે એ પણ નથી ખોટા ને આપણે પણ નથી ખોટા. આપણને ખાલી આપણી વાતને એ રીતે કહેતા આવડવું જોઈએ કે અમે આ સંદર્ભમાં ભક્તિને પુરુષાર્થ કહી રહ્યા છીએ. સ્વતંત્ર દેશ. આનંદ ધર્મ પર અહીંયા નામ આપવામાં આવ્યો અને પણ જે એમાં તો એવું કહ્યું જે સુધારાય છે ભક્તિ, તો પછી સ્નેહ પર ભાવ મૂકવામાં આવે. હવે જ્યારે સમજાવી દીધું એ રીતે પૂર્વ પક્ષ આવી પણ આનંદ ધર્મ કેમ નથી ને એની ઉપર કોઈએ ટિપ્પણી ન કરી. ખાલી આ મનોધર્મ કેમ છે એમાં લોકો વધારે આપણને એ પણ કહ્યું હતું પૂર્વ પક્ષના એંગલથી તો આપણને સમજવામાં મને નથી પડે. અન્ડરસ્ટુડ. આની વાત પણ આના કન્ટિન્યુટીમાં આ ગ્રંથ મુક્તિ પેલા કઈ મુક્તિ અભિલાષા નથી આનંદ ધર્મ કે એનું એમને રાજાએ લખાયું કે એ તો મનોધર્મ છે, તેથી તેમાં આનંદ ધર્મત્વનો સ્વીકાર નહીં કરી શકાય. કેમ કે મનોધર્મ છે તો અહીંયા આનંદ ધર્મને તમારે નહીં કરી શકાય તો પછી એના ઉપર પૂર્વ પક્ષી તરીકે ચામુંડાના કેવી રીતે એના પર ભાર મૂકી શકે? જવાબ આપ્યો ને મને ત્યાં આગળ એવા પ્રાકૃત નહીં આપણે ઈચ્છા કરી લોકો ના પાડે છે એવું કહ્યું. એને પ્રાકૃત ધર્મ કેમ છે? કેમ કે મન પ્રાકૃત છે તો એનો ધર્મ પ્રાકૃત છે. તો આનંદ પૂર્વ પક્ષી આપણા ઉપર એ આક્ષેપ કરે છે કે સ્નેહ ભક્તિનો સ્થાયી ભાવ છે એવું અમે કહ્યું કે તમે કહ્યું? આપણે કીધું. તો ત્યાંથી તમે પોતે જ તો એ વાતને બોલીને આવી ગયા ને ઓલરેડી, એવું પૂર્વ પક્ષ કહે. આમાં જે વાતને કહી ને કે મનોધર્મ વત્વા સ્નેહ જે છે એ મનનો ધર્મ છે, આ વાતમાં એ અન્ડરસ્ટુડ છે કે સ્નેહને ભક્તિ રસના સ્થાયી ભાવ તરીકે આપણે માનવાનો આગ્રહ રાખ્યો છે, એ લોકોએ નથી રાખ્યો. આપણો જ નિયમ છે કે સ્નેહ ભક્તિ રસનો સ્થાયી ભાવ છે. હા હા. તો પૂર્વ પક્ષી આપણને એવું કહી રહ્યો છે કે સ્નેહને તમે જ ભક્તિ રસના સ્થાયી ભાવ તરીકે સ્વીકાર્યો છે અને આ વાતને સ્વીકારવામાં તો કોઈ આપત્તિ હોવી ના જોઈએ કે સ્નેહ મનનો ધર્મ છે. સ્નેહ મનનો ધર્મ છે ચોક્કસ વાત છે, પણ આલંબનથી એ બદલાઈ જાય છે એવો સ્ટેન્ડ આપણે ભક્તિ રસમાં લીધો હતો. હા, તો એના જ કારણે મેં વાતને કહી હતી સવારે પણ હું જે કહેતી હતી કે આપણી પાસે એ નથી કેપેસિટી, એટલે આગંતુક ધર્મતયા આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જેન્યુઇનલી આપણી કેપેસિટી નથી એ સિદ્ધાંત તો જેમ એ લોકો કહી રહ્યા છે એમ આપણે પણ માની જ રહ્યા છીએ કે મારી અંદર તો નિર્ગુણ સ્નેહ કરવાની યોગ્યતા નથી જ, કેમ કે મારું ઉપકરણ જ સગુણ છે તો કેવી રીતે નિર્ગુણ કરીએ? તો તમે જ જે છે એ અમને એ પ્રકારની નિર્ગુણ ભક્તિ કરવાની યોગ્યતા પ્રોવાઈડ કરો તો અમે કરી શકશું, એવું જ આપણે પણ માનીએ છીએ. તો ભગવાન આપણું આલંબન બને છે એટલે ભગવાનના બલથી આપણો સ્નેહ નિર્ગુણ બને છે, આપણા સામર્થ્યથી આપણો સ્નેહ નિર્ગુણ બનતો જ નથી, એવું તો આપણે પણ માની જ રહ્યા છીએ.
હા તો પૂર્વ પક્ષી જે છે એ આગંતુકના કન્સેપ્ટને નથી અત્યારે ધ્યાનમાં લઈ રહ્યો, એટલે આપણને ઉપર આક્ષેપ કરી રહ્યો છે કે સ્નેહને તમે જ તો સ્વીકારી રહ્યા છો સ્થાયી ભાવ તરીકે. તો સ્થાયી ભાવ તરીકે જો તમે સ્વીકાર્યું તો તમે એની આનંદ ધર્મભૂતતા સ્વીકારી કે મનોધર્મભૂતતા સ્વીકારી? તો પૂર્વ પક્ષી મનોધર્મભૂતતાનો નિર્ણય આપે એની પહેલા સ્નેહને સ્થાયી રસ માની, સ્થાયી ભાવ માનીને આપણે એની મનોધર્મ રૂપતા ઓલરેડી સ્વીકારીને આવ્યા છીએ એવું પૂર્વ પક્ષી આપણને કહી રહ્યો છે. હા તો એ એટલે સામું આપણને એવું કહી રહ્યો છે કે તમે પોતે જ તો પહેલા મનોધર્મ રૂપતા કહીને આવ્યા છો સ્નેહ સ્વીકારીને, તો હવે અચાનકથી તમે આનંદ ધર્મ ભૂતતા કહીને કેવી રીતે પોતાનું સ્ટેન્ડ બદલી શકો? એ પૂર્વ પક્ષી કહી રહ્યો છે. એટલે રસ એક કર્યો આપણે એમની પાસે કબૂલાવ્યો ત્યારે આપણે મનોધર્મની ચર્ચા કરી. સ્થાયી ભાવ જયારે આપણે સ્નેહને ભક્તિ રસનો સ્થાયી ભાવ માન્યો ત્યારે એટલે ઈ આપણને પાછું યાદ કરાવ્યું. એટલે એ કહી રહ્યો છે કે તમે જ તો એને મનોધર્મ માનીને બેઠા છો, તો હવે તમારે એને મનોધર્મ કહેવું જોઈએ કે આનંદ ધર્મ કહેવું જોઈએ? તો એ આપણા ઉપર આક્ષેપ છે કે તમે અચાનકથી પોતાનો સ્ટેન્ડ બદલ્યો છે. મનોધર્મ કહેવું એ અમારું પ્રપોઝલ હોવાના પહેલા તમારો પોતાનો જ નિર્ણય છે એવું કહી રહ્યો છે. એ તો આપણો જવાબ થઈ ગયો ને. અત્યારે જવાબ નથી આપી આપણે, પણ પૂર્વ પક્ષી તરફથી તો આપણા ઉપર એ જ આક્ષેપ છે કે સ્નેહ મનનો ધર્મ છે, એના કારણે આ બધી પ્રોબ્લેમ ઉભી થઈ ગઈ છે. ઠીક છે, તો તૃતીય પક્ષ સ્પષ્ટ છે. હવે ચોથો પક્ષ લાવી રહ્યા છે. તો ચોથો જે પક્ષ છે એ રસરૂપાંગ, આ પોઈન્ટ ઉપર હવે પૂર્વ પક્ષ આવી રહ્યો છે કે સ્યાદ એતર, સોરી મૂળમાં કહીએ, કિંચ આનંદ પદેન સુખમ વા વિવક્ષિતમ બ્રહ્મ વા. એ તો કરી લીધું ને આપણે, ઘ થી કરવાનું છે, પણ પેલું મૂળ કરીએ છીએ. સ્યાદ એતર થઈ ગયો ને, એ તો કર્યું આપણે મન વાળું. થયું? તો હવે જે ચતુર્થ પક્ષ છે રસરૂપામ ભક્તિમ હરિભક્તિમ નવમી, એના ઉપર પુરુષોત્તમજી પૂર્વ પક્ષને સમજાવી રહ્યા છે. કિંચ આનંદ પદેન સુખમ વા વિવક્ષિતમ બ્રહ્મ વા, કે હવે જયારે તમે આનંદ ધર્મ ભૂતા આવું જે તમે વિશેષણ આપ્યું, માનો એને અત્યારે માનીને ચાલીએ તો આનંદ શબ્દથી તમારો મતલબ સુખ છે કે બ્રહ્મ છે? સુખ કયો તો પ્રોબ્લેમ નથી, બ્રહ્મ કયો તો પ્રોબ્લેમ છે. ઠીક છે, સુખ કયો તો ભલે ને હોય આનંદ, આનંદ શબ્દ સુખવાચી છે જ, સુખ કહેવાથી તો પરિચ્છિન્ન આનંદ એવો જેનો મતલબ થાય, એવું કહેવાથી તો કોઈ પ્રોબ્લેમ રેઝ થાય નહીં. તો આનંદ પદેન સુખમ વા વિવક્ષિતમ બ્રહ્મ વા, કે આનંદ ધર્મ ભૂતામ આવું જયારે તમે કહ્યું ત્યારે તમને આનંદ શબ્દથી સુખ અર્થ લેવું ઠીક પડે છે કે બ્રહ્મ અર્થ લેવું તમને યોગ્ય લાગે છે? વિવક્ષિતમ મતલબ કે તમારી વિવક્ષા શું છે, તમારું કોન્ટેક્સ્ટ શું છે? ઉભય થાપી, માનો બંને માની લઈએ કે સુખ પણ અને બ્રહ્મ પણ. તો સ્થાયી ભાવાત્મક અથવા ભાવાત રસરૂપત્વ હાનિ, તો સ્થાયી ભાવની નો અભાવ સિદ્ધ હોવાને કારણે તમારી ભક્તિ રસરૂપ રહી નહીં જાય. કિંચ, કેમ કે સમજાવે છે એને, બ્રહ્મ ધર્મત્વેન નિત્યત્વમ અવશ્યમ વાચ્યમ, કેમ કે બ્રહ્મ ધર્મત્વ નો જો સ્વીકાર, આનંદ શબ્દનો મતલબ જો બ્રહ્મ એવું કરીએ તો આનંદ ધર્મ ભૂતા મતલબ બ્રહ્મ ધર્મ ભૂતા આવું જો આપણે કરી રહ્યા છીએ તો નિત્યત્વમ અવશ્યમ વાચ્યમ, તો એની નિત્યતા તમારે માનવી જોઈએ, કેમ કે બ્રહ્મ નિત્ય છે. તદપી ન યુજ્યતે તદ કાદાચિત તત્વસ્ય પ્રત્યક્ષ સિદ્ધત્વાત, એ પણ તમારી નિત્યતા ભક્તિ રસની અનુભૂતિમાં સિદ્ધ થઈ નથી રહી, કેમ કે એ તો ભક્તિ ક્યારેક ક્યારેક પ્રકટ થઈ જાય છે એવું પ્રત્યક્ષ જ દેખાય છે. કે માનો 20 વર્ષ સુધી એની અંદર કોઈ ભક્તિ નથી, 21મા વર્ષે અચાનક એની અંદર ભક્તિ દેખાય,
તો નિત્યતા તો સિદ્ધ થઈ નહીં. નિત્ય હોવાનો મતલબ કે ભક્તિ તમારી અંદર હંમેશા હોવી જોઈએ અને કોન્સ્ટન્ટ હોવી જોઈએ, કેમ કે એ બ્રહ્મ ધર્મભૂતા છે. આનંદ ધર્મભૂતા શબ્દનો મતલબ જો બ્રહ્મ ધર્મભૂતા એવું આપણે લઈ રહ્યા છીએ તો બ્રહ્મ ધર્મભૂત હોવાને કારણે એની નિત્યતા કમ્પલસરી છે. અને ભક્તિની અંદર એવી નિત્યતા નથી દેખાતી, પ્રત્યક્ષ જ નથી દેખાતી. એના માટે પ્રમાણ વચન આપી રહ્યા છે. પુનશ્ચ ભૂયાદ ભગવતી અનંતે રતિઃ પ્રસંગઃ ચ તદાશ્રયેષુ ઇતિ પ્રાર્થના વાક્યાશ્ચ. તો ભાગવતજીની અંદર એવી વિનંતી ભગવાનને કરવામાં આવી રહી છે કે જ્યારે અમને આપની અંદર આશ્રય સિદ્ધ થશે ત્યારે ફરીથી ભગવાનની અંદર અમને અનંત રતિની સિદ્ધિ થશે. તો એનો મતલબ કે અત્યારે તમારામાં ભક્તિ છે નહીં, હવે ભક્તિ થશે એવું તમે માંગી રહ્યા છો. તો એની અનિત્યતા સિદ્ધ થઈ અને એની અનિત્યતા સિદ્ધ થતી હોવાને કારણે બ્રહ્મ ધર્મ ભૂતા ના કહી શકાય. અહીંયા જે સ્થાયી ભાવનો અભાવ હતો તો એ આનંદ માટે કહી રહ્યા છે. સ્થાયી ભાવના અભાવ, સ્થાયી ભાવનો અભાવ, હા, સ્થાયી ભાવ માટે આનંદ માટે કહી રહ્યા છે. આનંદ પદનો મતલબ જો આપણે બ્રહ્મ લઈ રહ્યા છીએ બ્રહ્મ લઈ ગયા તો બ્રહ્મ ને લેવાથી એની અંદર નિત્યતા એક્સપેક્ટેડ છે, પણ એવી નિત્યતા દેખાતી નથી. એના કારણે એ સ્થાયી ન રહ્યું, અને સ્થાયી ન રહ્યું તો એની રસરૂપતા ક્યાં રહી? પછી સ્થાયી ભાવ જ તો કહેવાશે ને એને. મારામાં ભક્તિ હંમેશા દેખાવી જોઈએ, હંમેશા મારામાં ભક્તિ રહેવી જોઈએ. નવો જન્મ થયો, બચપનમાં તો ભક્તિના કોઈ ઠેકાણા છે નહીં આપણી અંદર. મોટા થઈ ગયા પછી પણ ભક્તિ કોઈ આપણી અંદર એવી દેખાઈ નથી રહી, ના આપણને પોતાને ફીલ થઈ રહી છે. તો ભક્તિ નિત્ય થઈ કે અનિત્ય થઈ? અનિત્ય થઈ. હવે જો એ અનિત્ય છે તો એ સ્થાયી નથી. સ્થાયી નથી તો પહેલી વાત કે રસ નથી, અને બીજી પ્રોબ્લેમ કે બ્રહ્મ ધર્મભૂત તો નથી જ, કેમ કે બ્રહ્મનો ધર્મ જો હોય તો એ નિત્ય જ હોવો જોઈએ. અહીંયા પ્રાર્થના કરીને માંગવી પડે, મતલબ ત્યાં પુનઃ શબ્દનો ઉપયોગ કર્યો કે નહીં એ નથી પકડે છે. ટીકામાં કરીએ, શ્યામ કાકાજીની ટીકા સાથે કરી રહ્યા છે તો એમાં જ કરી લઈએ, હું એવું કહું છું. ઠીક છે. તો હવે અહીંયા ક્લોઝ એ છે કે આનંદ ધર્મભૂતા એવું કહીને આપણે રસરૂપા એવું પણ કહી રહ્યા છીએ. તો હવે જો આનંદ રૂપતા સિદ્ધ ના થાય તો રસરૂપતા સિદ્ધ થાય જ નહીં. પહેલી વાત, જેના પાછળ આપણે ભક્તિ રસત્વવાદમાં પડ્યા હતા કે અમે એને આનંદ ધર્મ રૂપા માનીએ છીએ એટલે જ અમે ભક્તિને રસ કહી રહ્યા છીએ. તો હવે તો તમારી આનંદ ધર્મ રૂપતા ઉપર જ ક્વેશ્ચન છે, એટલે રસ રૂપતા ઉપર બાય ડિફોલ્ટ ક્વેશ્ચન છે. એને લાવી રહ્યા છે કે સ્યાદેતર નહીં આનંદ પદેન સાક્ષાત બ્રહ્મ અત્ર વિવક્ષિતમ કિંતુ સચ્ચિદાનંદસ્ય બ્રહ્મણો નવદા ભજનેન. કે અહીંયા આનંદ પદ દ્વારા સાક્ષાત બ્રહ્મ વિવક્ષિત નથી, પરંતુ સચ્ચિદાનંદ બ્રહ્મની નવદા ભક્તિ દ્વારા ભક્તાત્મની જાયમાનમ યત સુખમ, કે મેં ભગવાનની નવદા ભક્તિની ક્રિયા કરી, બ્રહ્મ પ્રત્યે મેં નવદા ભક્તિ કરી, એ નવદા ભક્તિ દ્વારા ભક્તની આત્મામાં જે સુખ જનરેટ થાય, મને સારું લાગ્યું કરીને, ઠીક છે, તો એ જે મને સુખ પ્રકટ થયું, જાયમાનમ યત સુખમ તદેવ તત્ પ્રકાર વિશેષોવા ભક્તિ, આ સુખ જ ભક્તિ છે. ઠીક છે. મેં ભગવાનની નવદા ભક્તિ કરી ને નવદા ભક્તિ કરીને મને પ્રસન્નતા લાગી, સારું લાગ્યું. આ જે તમને સારું લાગ્યું એ સુખના પ્રકાર વિશેષને જ ભક્તિ કહેવાય છે. આવી એક પોસિબિલિટી વિચારો. પૂર્વ પક્ષ પૂર્વ પક્ષ. પછી અનિત્ય ધર્મ સિદ્ધ થશે ને. મનનો ધર્મ તમે માની લો તો મનની અનિત્યતાને કારણે ભક્તિની પણ અનિત્યતા સિદ્ધ થઈ જશે. એવું આપણે કેવી રીતે માની શકીએ? હા, હું એને જ કહી રહી છું કે નવદા ભક્તિથી જે સુખ જનરેટ થાય છે, સુખ સ્થાન ક્યાં છે? મનસ તો તમને સુખની અનુભૂતિ કરાવશે. તો જો તમે એને મનસ્થે સ્થાનીય માનો છો તો એની અનિત્યતા સિદ્ધ થઈ ગઈ ને. એવું આપણે થોડી માની શકીએ.
તો તत् પ્રકાર વિશેષો વા ભક્તિ ઇતિ વા. તો હવે પૂર્વ પક્ષી આપણને કહી રહ્યો છે કે ભક્તિ શબ્દથી એક આવી પોસિબિલિટી વિચારીને જુઓ કે આપણે ભગવાન જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે એની આપણે નવદા ભક્તિ દ્વારા ઉપાસના કરી, કંઈક ભજન કર્યું. એ ભજનથી આપણને જે સુખની અનુભૂતિ થઈ એ સુખાનુભૂતિને જ પ્રકાર વિશેષથી ભક્તિ કહેવામાં આવે છે એવું આપણે માનીએ. તચ્ચ સુખમ ઇતર ઈચ્છા અનધીન ઈચ્છા વિષયી ભૂતો વા અનુકૂલતયા વેદનીયો વા જીવાત્મ ગુણ એવ. હવે ન્યાય આ વાતને કહી રહ્યો છે કે સુખનો મતલબ શું? તો સુખની એક સામાન્ય પરિભાષા છે કે જેની અંદર પણ તમને આનુકૂલ્યની પ્રતીતિ થાય એ સુખ કહેવાય. તો સુખ શબ્દની સામાન્ય પરિભાષા ન્યાયના સિદ્ધાંત પ્રમાણે આનુકૂલ્યની પ્રતીતિ છે અને પ્રાતિકૂલ્યની પ્રતીતિ દુઃખ છે. જે કંઈ પણ મને અનુકૂળ લાગે એને હું સુખ માની લઉં, જે કંઈ પણ મને પ્રતિકૂળ લાગે એ મને દુઃખ લાગે, ભલે ને વસ્તુ સારી કેમ ના હોય. કરેલાનું જ્યુસ સારું કહેવાય, ચૈત્રમાં લીમડાનો રસ પીવો સારું કહેવાય, પણ એમાં આનુકૂલ્યની પ્રતીતિ નથી, પ્રતિકૂળતાની પ્રતીતિ છે. તો વસ્તુની અંદર ગુણ છે પણ મને પ્રતિકૂળ લાગવાને કારણે મને દુઃખ લાગે છે. તો સામાન્ય પરિભાષા સુખ દુઃખની ન્યાય આ રીતે કરે છે કે આનુકૂલ્ય અને પ્રાતિકૂલ્યની પ્રતીતિને સુખ દુઃખ કહેવાય. એને અહીંયા કહી રહ્યા છે કે તચ્ચ સુખમ. હવે સુખનો મતલબ શું થાય? ઇતર ઈચ્છા અનધીન ઈચ્છા વિષયી ભૂતો વા અનુકૂલતયા વેદનીયો વા જીવાત્મ ગુણ એવ. હવે એ જે સુખ છે એનો મતલબ ઇતર ઈચ્છા અનધીન ઈચ્છા વિષયી ભૂતો, કોઈ અન્યની ઈચ્છાને અધીન ન હોય પણ આપણી જ ઈચ્છાને અધીન હોય એવા વિષયમાં આપણને જે અનુકૂલતાની પ્રતીતિ થાય છે એ અનુકૂલતાની પ્રતીતિ રૂપ જીવાત્માના ગુણને સુખ કહેવાય છે. થયું ક્લિયર? તો તમને જે સુખ લાગે એ મને સુખ લાગે એવું જરૂરી નથી, એટલે આ વિશેષણ અહીંયા યુઝ કર્યું કે અન્યની ઈચ્છાથી અનધીન હોય, એનામાં ઉપર અધીન નથી. કેમ કે તમને કરેલાનું રસ ભાવી શકે છે પણ મને નથી ભાવતું, તો તમને સુખરૂપ લાગે છે પણ મને તો દુઃખરૂપ લાગે છે. તો સુખ દુઃખની જે પરિભાષા છે આનુકૂલ્ય કે પ્રાતિકૂલ્ય આ યુનિફોર્મ નથી બધા માટે, બધા પ્રત્યે અલગ અલગ છે. એટલે અન્યની ઈચ્છાથી અનધીન હોય પણ મારી ઈચ્છાને અધીન હોય અને મને જેની અંદર આનુકૂલ્યના વ્યાપારની પ્રતીતિ થતી હોય એ જ સુખ કહેવાય. એ જીવાત્માનો એક ગુણ છે. આ સુખ થયું. ઇતિ. હવે આને ભક્તિ ઉપર એપ્લિકેબલ કરો. ઠીક છે? સુખને પરિભાષિત કર્યું કે સુખને આ રીતે ડિફાઇન કરી જુઓ અને હવે આ સુખ ભક્તિ ઇક્વલ ટુ સુખ આ ડેફિનેશન સેટ થાય છે કે નહીં એના ઉપર વિચાર કરીએ. યદિ ભક્તે રસરૂપતાપી અભિપ્રેતો ન સ્યાત. પણ આવું તો જ માની શકાય જો ભક્તિમાં તમે રસરૂપતાનો સ્વીકાર ન કરો. એટલે જેના કારણે મેં કહ્યું કે આનંદ ધર્મભૂત હોવું અને રસરૂપ હોવું આ ઇન્ટરડિપેન્ડન્ટ કન્સેપ્ટ છે. જે કંઈ પણ આનંદ ધર્મભૂત નથી એ રસરૂપ નથી આપણા સિદ્ધાંત પ્રમાણે, કેમ કે સ્થાયી નથી. હવે જો સુખને આપણે ભક્તિ માની રહ્યા છીએ તો સુખ તો બદલાતું રહે છે થોડા થોડા ટાઈમમાં. તો એની અંદર નિત્યતા રહી નહીં, સ્થાયીતા રહી નહીં, સ્થાયીતા રહી નહીં તો રસરૂપતા રહી નહીં. ખુરશી રાખીને तो रसरूपतापि यहाँ न तो इसके साथ बैठ. यदि भक्ते रसरूपतापि अभिप्रेता न स्यात्. तो આ સુખ વાળો જે સ્ટેન્ડ છે એને આપણે તો સ્વીકારી શકીએ જો ભક્તિમાં આપણે રસરૂપતા ન માનતા હોઈએ. હવે આપણી પ્રોબ્લેમ એ છે કે નહીં, ભક્તિ તો રસ છે, આ તો પાછું આપણે માનીને ચાલી રહ્યા છીએ. તો બાકી આ આનંદ ધર્મભૂતતાને તમારે સિદ્ધ કરવી જ રહી તો જ એની રસરૂપતા સિદ્ધ થાય. તો કહી રહ્યા છે રસસ્તુ અનિતર સાધારણ આત્મગુણ. હવે જે રસ છે એ રસ શું છે? તો અનિતર સાધારણ આત્મગુણ. હવે રસાનુભૂતિ પણ પાછી પર્ટિક્યુલર છે. મને જે રસનો અનુભવ થાય એ સામેવાળા વ્યક્તિને એ જ રીતે થતો હોય એવું પાછું જરૂરી નથી.
તો રસ પણ આત્માનો ગુણ છે, પણ અન્યથી ઇતર છે. એટલે દરેક વ્યક્તિની રસાનુભૂતિ પર્સનલ અનુભૂતિ છે. નહીં સર્વેશામ સુખાનામ રસરૂપત્વમિતિ. કેમ કે બધા જ પ્રકારના સુખ રસ હોય છે એવું નથી. રસ તો ગણેલા 9 છે, 10 છે, 11, 12 મેક્સિમમ. તો મને તો ટીવી જોવાથી પણ સુખ થઈ ગયું, તો એને થોડી આપણે રસ કહીએ છીએ. ફરવા ગઈ તો મને સુખ થઈ ગયું, એને થોડી આપણે રસ કહીએ છીએ. તો બધા સુખ રસ નથી હોતા. રસ તો પાછળ સુખની અંદર કોઈ સિલેક્ટિવ પ્રકારના સુખોને આપણે રસ કહીએ છીએ. તો એના કારણે કહી રહ્યા છે કે નહીં સર્વેશામ સુખાનામ રસરૂપત્વમ. બધા જ પ્રકારના સુખોની રસરૂપતા તો આપણે સ્વીકારી છે નહીં. કિંચ ભક્તે રસરૂપતાપી ન સંભવતી. હવે આનંદ ધર્મભૂતતા જો છે નહીં તો ભક્તિની અંદર પણ રસરૂપતા હોઈ ના શકે. એના ઉપર આપત્તિ લાવી રહ્યા છે કે રસશાસ્ત્રે તથા ઉપદેશાનુલંબાત. ફરી ભક્તિ રસની અંદર આપણે આર્ગ્યુમેન્ટ લઈને ચાલ્યા હતા કે ભક્તિ જે છે એનો રસશાસ્ત્રની અંદર રસ તરીકે ગણના કરવામાં આવી છે નહીં. એટલે હવે તમે ભક્તિને તો રસ માનો નહીં. અથ રસશાસ્ત્રે તથોપદેશાનુલંબેપી. આપણે એનો જવાબ શું આપ્યો કે ભલે રસશાસ્ત્રની અંદર ભક્તિને રસ ન કહેવાય હોય, પણ ઉપનિષદી રસો વૈસહ રસગુમ લેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી ઇતિ આનંદરૂપ બ્રહ્મણો રસત્વ શ્રાવણાત તદ્ધર્મતયા આનંદ ધર્મતામ અભિદધમહે. પણ નહીં, એવું નહીં. ભલે રસશાસ્ત્રમાં ભક્તિને રસ ન માની હોય, પણ ભગવાન રસરૂપ છે, એટલે બ્રહ્મ રસરૂપ છે. એટલે આનંદરૂપ જે બ્રહ્મ છે એની અંદર રસરૂપતા હોય છે. આવો શ્રુતિનો સિદ્ધાંત હોવાને કારણે જો બ્રહ્મ સાથે એસોસિએટેડ ભક્તિ હોય તો ભક્તિમાં પણ રસ છે એવું માનવું જોઈએ. હવે આ સ્થિતિમાં આનંદરૂપ બ્રહ્મણો રસત્વ શ્રાવણાત. આનંદરૂપ બ્રહ્મમાં રસત્વનું શ્રવણ થતું હોવાથી તદ્ધર્મતયા એટલે બ્રહ્મ ધર્મતયા. But some participants may be experiencing temporary audio issues. Our teams are working to resolve this as quickly as possible. તો ઇતિ આનંદરૂપ બ્રહ્મણો રસત્વ શ્રવણાત. તો રસો વૈસહ આ શ્રુતિ વચનથી બ્રહ્મની જે આનંદરૂપ બ્રહ્મ છે એની અંદર તો રસરૂપતા સંભળાય છે. એટલે હવે આપણા માટે ચેલેન્જ એ છે કે તમે આનંદ ધર્મ રૂપતા સિદ્ધ કરો તો જ તમે રસરૂપતા માની શકો. એટલે સુખરૂપ ભક્તિ છે આ ડેફિનેશન તમારા માટે બચી નહીં. હા, હા. તો આપણે ભક્તિને પાછું રસ પણ કહી રહ્યા છીએ. શ્યામદાદાજી એ સમજાવવા માંગે છે કે પુરુષોત્તમજીએ આનંદ પદ દ્વારા સુખ અભિપ્રેત છે કે બ્રહ્મ અભિપ્રેત છે આ બે ઓપ્શન આપ્યા. પણ નહીં, હું એ જ કહું છું કે પૂર્વ પક્ષમાં પુરુષોત્તમજીએ બંને ઓપ્શન રાખ્યા કે આનંદ શબ્દ દ્વારા તમને સુખ અર્થ વિવક્ષિત છે કે બ્રહ્મ અર્થ વિવક્ષિત છે. પછી પુરુષોત્તમજીએ જે એનું વિવેચન કર્યું એમાં પહેલું એ કહ્યું કે ઉભયથાપી સ્થાયી ભાવાત્મકત્વભાવાત રસરૂપત્વ હાનિ. તો સુખની અંદર તો સ્થાયી ભાવ હોતો જ નથી કોઈ દિવસ, એટલે એનાથી તો રસરૂપતાની હાનિ થઈ જાય છે. હવે આપણી પાસે એક ઓપ્શન એ બચ્યું કે તમારે કમ્પલસરી હવે ભક્તિને બ્રહ્મ રૂપા જ કહેવી પડશે. બ્રહ્મ રૂપા કહો છો તો તમને આનંદ ધર્મ રૂપા કહેવી જ પડશે. તો પહેલા પ્રોબ્લેમ આનંદ ધર્મ ભૂતતાની સિદ્ધ થશે, પ્રોબ્લેમ સોલ્વ થશે તો જ બ્રહ્મ રૂપતા એની સિદ્ધ થઈ શકશે, ઇન્ટરડિપેન્ડન્ટ હોવાને કારણે. એટલે ચોથો પોઈન્ટ અને ત્રીજો પોઈન્ટ અને ચોથો પોઈન્ટ એ બંને એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ છે. તો સુખરૂપતાને તો જો તમે નેગેટ કરીને ચાલો અત્યારે, કેમ કે ભક્તિને રસ તરીકે તમે માની જ રહ્યા છો, જેના ઉપર આપણે આ સ્ટેન્ડ લીધું કે શ્રુતિની અંદર બ્રહ્મને રસરૂપ કહેવાયો છે અને બ્રહ્મની અંદર આનંદ ધર્મનું શ્રવણ થતું હોવાને કારણે બ્રહ્મ રસનું અધિષ્ઠાન છે. એટલે હવે આપણા માટે જે ચેલેન્જ આવી એ આવી કે હવે તમે જો ભક્તિને બ્રહ્મરૂપા કહેવા માંગો છો તો તમે પહેલા એની આનંદ ધર્મભૂતતાને સિદ્ધ કરો. કેમ કે તમારી રસરૂપતાની પરિભાષામાં
ભક્તિ સુખરૂપા છે આ સ્ટેન્ડ તો પોસિબલ જ નથી, એટલે એને તો ડ્રોપ કરીને ચાલો. થયું? એને કેન્સલ કરી દીધું. ત્યાં ડિસ્ક્રાઇબ કરી દીધું. તો એ સુખરૂપ માનો યા રસરૂપ માનો, બે માંથી એક જ ઓપ્શન છે આપણી પાસે. હા, તો આપણે ચોથું વિશેષણ તો રસરૂપા છે એવું આપી રહ્યા છીએ. તો જો તમે રસરૂપા આવું વિશેષણ આપી રહ્યા છો તો ટુ બી અન્ડરસ્ટુડ છે કે તમે એને સુખરૂપા નથી જ માની છે. તો સુખરૂપતા નથી જ પોસિબલ. રસરૂપતા તમને કહેવી છે તો તમારે એને બ્રહ્મરૂપા, આનંદ ધર્મ રૂપા અને સ્થાયી ભાવ રૂપા નિત્ય સિદ્ધ કરવી પડશે. રસો વૈસાથી આપણે આપણો સ્ટેન્ડ જસ્ટિફાઈ કર્યો, જે ભક્તિ રસત્વવાદમાં આપણે કરીને આવ્યા કે નહીં અમે ભક્તિને તો રસ માનીએ જ છીએ, આમાં તો કોઈ ડાઉટ જ નથી. હવે જો તમે ભક્તિને રસ માની જ રહ્યા છો તો ભક્તિ સુખરૂપા છે આ ક્લોઝ તમારા માટે બંધ થઈ ગયો. હવે તમારી પાસે એક જ ઓપ્શન બચ્યું કે તમે એને બ્રહ્મરૂપા સિદ્ધ કરો. બ્રહ્મરૂપા સિદ્ધ કરવા માટે તમારે એને આનંદ ધર્મભૂતા સિદ્ધ કરવી જ પડશે. એના ઉપર આવી વાત. હા હા, બસ આ ડેવલપમેન્ટમાં તમે ચાલો. તો તમારે એને કરવું, એટલે જ મેં કહ્યું કે ત્રીજો અને ચોથો ગુણ એકબીજા ઉપર નિર્ભર છે. આનંદ ધર્મભૂત કયા વિના તમે રસરૂપ કહી નથી શકતા, અને જો તમે રસરૂપ કહીને એને નિત્ય બ્રહ્મ ધર્મભૂત માની રહ્યા છો તો તમારે એની અંદર આનંદ ધર્મ રૂપતાને સિદ્ધ કરવી જ પડશે. યુ ડોન્ટ ગોટ એની ઓપ્શન. એના ઉપર આવ્યું છે. કેમ તો સુખની પરિભાષા એ લોકોએ આપી છે તો એને આપણને કન્સિડર તો કરવી જ પડે ને. યા તમે બનાવો સુખની પરિભાષા. આઈ મીન મહાપ્રભુજી બનાવે. પર્પઝ એ છે કે સુખની પરિભાષા આપવાથી સુખ એઝ અ કન્સેપ્ટ ક્લિયર થયો. હવે એ પરિભાષા વાળો સુખનો જે કન્સેપ્ટ છે એમાં રસરૂપા ભક્તિનો કન્સેપ્ટ તો સેટ નથી થતો. તો જ્યારે આપણે ભક્તિ સુખરૂપા નથી એવું જ્યારે આપણને સિદ્ધ કરવું છે તો કેમ નથી એના માટે આપણને સુખની ડેફિનેશન તો કન્સિડર કરવી પડશે ને. એટલે એને આપણે લાવ્યા. નહીં, બધા રસ સુખરૂપ હોય છે પણ બધા સુખ રસરૂપ નથી હોતા. ઉલટું. હા, તો એને સમજાવી દીધું. હવે ઉભયથામાં બ્રહ્મરૂપા પણ કેમ નથી પોસિબલ એને પણ સમજાવશે. હા, તો બ્રહ્મમાં પણ ન થયું એવું તો આપણે સિદ્ધ કર્યું ને કે તમારામાં ભક્તિ નિત્ય તો દેખાતી નથી, તો બ્રહ્મ ધર્મ રૂપા પણ સિદ્ધ નથી થઈ રહી ને. એને પુરુષોત્તમજીએ કહી દીધું. શ્યામકાકાજી હવે એના ઉપર આવી રહ્યા છે. મૂળમાં 1 લાઈન છે, એના ઉપર ટીકામાં 8 લાઈન છે. સો એ ડેવલપ થતા થતા જ આવશે. તો આપણે આ નિયમમાં સ્ટેન્ડ લઈને ચાલ્યા કે નહીં ભક્તિને તો અમે રસ માની લીધો છે ઓલરેડી. એના ઉપર તો બધી આર્ગ્યુમેન્ટ અમે ઓલરેડી કરીને આવ્યા. હવે રસ માનીને જ ત્યારે તમે બેઠેલા છો તો રસ માનવાથી સુખ નહીં માની શકો, એટલે એક ઓપ્શન આપણી પાસે બંધ થઈ ગયો. બીજો ઓપ્શન હવે આપણી પાસે જે બચ્યો એ બચ્યો કે આપણે એને બ્રહ્મ રૂપા જ માનવી પડશે. હવે બ્રહ્મ રૂપા માનવી પડશે તો આનંદ ધર્મ રૂપા પણ માનવી જ પડશે. એના ઉપર હવે આવી રહ્યા છે કે આનંદ રૂપ બ્રહ્મણો રસત્વ શ્રાવણાત. આનંદ રૂપ જે બ્રહ્મ છે એનું જ રસત્વ શ્રુતિ કહી રહી છે. કેમ કે રસો વૈસહ એના પછી શું વચન આવી રહ્યું છે શ્રુતિમાં? રસમ એવ લબ્ધો આનંદી ભવતી. તો એનો મતલબ કે રસ અને આનંદ આ બંને એક જ કન્સેપ્ટ છે. આનંદ મળે તો રસ મળે. તો ત્રીજો અને ચોથો ગુણ થઈ ગયો ને ઇન્ટરડિપેન્ડન્ટ. એના ઉપર આવી રહ્યા છે કે ઇતિ ઉચ્યતે ચેત તદપિ ન સાધુ. કે માનો તમે એ આર્ગ્યુ કરો કે અમે સુખ નથી કહેતા, અમે રસ કહીએ છીએ. રસ પણ માની લો તો પણ યોગ્ય નથી, કેમ કે તમારી આનંદ ધર્મ રૂપતા ઓલરેડી ક્વેશ્ચનેબલ ચાલી રહી છે અત્યારે.
તો એને કહી રહ્યા છે કે તદ્ધર્મતયા આનંદ ધર્મતામ અભિદધમહે. બ્રહ્મને તમે રસ કહો છો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ બ્રહ્મ રસાત્મક છે કેમ કે આનંદ ધર્મભૂત છે. એના કારણે તમારું ભક્તિને બ્રહ્મ ધર્મ રૂપ કહેવું પણ યોગ્ય નથી. નિત્યતા નથી એવું. આનંદ ધર્મભૂતતા નથી, આનંદ ધર્મભૂતતા નથી તો નિત્યતા નથી. અભિધર્મ હે એટલે એવું સમજાય છે. ઇતિ ઉચ્યતે ચેત તદપી ન સાધુ, કે તમે એવું કહી દો કે નહીં અમે તો બ્રહ્મરૂપ માનીએ છીએ ભક્તિને, તો કે છે કે એ પણ ઠીક નથી. દેશ કાલ સ્વરૂપતઃ સર્વથા અવચ્છેદ રહિતસ્ય બ્રહ્મણો ધર્મરૂપત્વેહિ ભક્તિ ભાવેનાપી તથૈવ ભવિતવ્યમ. તો એ કહી રહ્યા છે કે એવું પણ કહેવું ઠીક નથી કે ભક્તિ બ્રહ્મરૂપા છે, બ્રહ્મ ધર્મભૂતા છે, કેમ કે દેશ કાલ અને સ્વરૂપથી સર્વથા પૂરી રીતે અવચ્છેદ રહિત જે બ્રહ્મ છે, જે બ્રહ્મ ઉપર દેશ કાલ અને સ્વરૂપનો કોઈ સીમા રહેતી નથી, એવા અવચ્છેદ રહિત બ્રહ્મ હોવાને કારણે, એટલે બ્રહ્મનો જે ધર્મ છે એ દેશ કાલ અને સ્વરૂપથી અપરિચ્છેદ હોવું એ બ્રહ્મનો ધર્મ છે, બ્રહ્મનો ગુણ છે. એના જ કારણે બૃહત્વાત એટલે બ્રહ્મત્વાત કહીને આપણે બ્રહ્મને પરિભાષિત કરીએ છીએ. તો બ્રહ્મણું ધર્મરૂપત્વે ભક્તિ ભાવેનાપી, પણ ભક્તિની અંદર તો દેશ કાલ અને સ્વરૂપનો અપરિચ્છિન્નત્વ દેખાતો નથી. એટલે તમે ભક્તિ બ્રહ્મ ભાવ રૂપા છે આવું કહી શકતા નથી. તો તથૈવ ભવિતવ્યમ સતુ. હવે કેમ એવી નથી કે દેશકાલ સ્વરૂપથી અપરિચ્છિન્ન ભક્તિ નથી, એને સિદ્ધ કરવા માટે વચન આપી રહ્યા છે કે સતુ સત્સંગ ગુરુપદેશાદિતઃ પૂર્વમ ભગવતી ભક્તિભાવો નાસીત. કે જ્યાં સુધી આપણને સત્સંગ નતો મળ્યો, જ્યાં સુધી આપણને ગુરુ દ્વારા ઉપદેશ પ્રાપ્ત નતો થયો, ત્યાં સુધી તો આપણી અંદર ભક્તિ હતી જ નહીં. તો એનો પ્રાગભાવ સિદ્ધ થયો કે ના થયો? નિત્યતા નથી સિદ્ધ થતી. સત્સંગ અને ગુરુના ઉપદેશ પ્રાપ્ત થતા પહેલા આપણી અંદર ભક્તિ હતી નહીં, આવો ભક્તિનો પ્રાગભાવ દેખાયો. ઇતિ પૂર્વમ ભક્તિભાવ વત્વેપી દુસંગતા તદ્વિલોપો જાતઃ. અને માનો અત્યારે મારામાં ભક્તિ છે પણ કોઈકનો દુસંગ થઈ ગયો તો ભક્તિ ખતમ થઈ ગઈ, તો પ્રધ્વંસા ભાવ પણ સિદ્ધ થઈ ગયો ભક્તિમાં. કે ભક્તિ નષ્ટ થતી પણ દેખાય જ છે, કે ભક્ત અભક્ત થઈ ગયો, ભક્ત આસુરી થઈ ગયો એવું દેખાય છે. ઇતિ દેવદત્તસ્ય ભક્તિભાવ વત્વેપી ધનદત્તે તદ અત્યંતા ભાવઃ ઇતિ. જેમ એનું ઉદાહરણ સમજી લો કે જે દેવદત્ત છે એ ભક્તિ ભાવ વાળો હોવા છતાં પણ ધનદત્તના સંગમાં આવવા, ધનદત્તની અંદર એનો અત્યંતા ભાવ છે, એવો એનો તૃતીય અભાવના નૈયાયિકોના જે ચારે અભાવ છે, પ્રાગભાવ સિદ્ધ થયો, પ્રધ્વંસા ભાવ સિદ્ધ થયો, હવે અત્યંતા ભાવની પણ સિદ્ધિ થઈ રહી છે. કે દેવદત્ત જે છે એ ભક્તિભાવ વાળો છે પણ ધનદત્તની અંદર ભક્તિનો અભાવ છે. તો એકમાં ભક્તિ છે, બીજાની અંદર ભક્તિ નથી. તો સાર્વત્રિક એની સત્તા સિદ્ધ નથી થઈ રહી, એનો અત્યંતા ભાવ સિદ્ધ થઈ રહ્યો છે કે ધનદત્તમાં તો ભક્તિ છે જ નહીં બિલકુલ. તો એકમાં ભક્તિનો હોવું અને એકમાં ભક્તિનો સર્વથા અભાવ હોવો એનો અત્યંતા ભાવ સિદ્ધ થઈ ગયો. ઇતિ અને ચોથો અન્યોન્ય ભાવ ભગવદ વિષયકો ભક્તિ ભાવો અન્ય વિધો અન્ય ચ તસ્મે દ્વેષ ભાવ. અને જે વ્યક્તિને ભગવાનની અંદર ભક્તિભાવ છે તો કોઈ બીજાની અંદર એને દ્વેષનો પણ ભાવ છે. તો જ્યાં દ્વેષનો ભાવ છે ત્યાં ભક્તિ નથી, જ્યાં ભક્તિનો ભાવ છે ત્યાં દ્વેષનો ભાવ નથી. તો દ્વેષ અને ભક્તિ રૂપી અલગ અલગ ભાવોની અંદર અન્યમાં અન્યનો અભાવ પણ સિદ્ધ થઈ ગયો. કે મને ભગવાન પ્રત્યે ભક્તિ છે એટલે બધા પ્રત્યે ભક્તિ છે એવું નથી થઈ ગયું. કોઈકમાં મને દ્વેષ છે તો અન્યોન્ય ભાવની પણ સિદ્ધિ થઈ ગઈ. ઇતિ ચતુર્વિધ અભાવ પ્રતિયોગિતયા, આ ચારે પ્રકારના અભાવનો પ્રતિયોગી ભક્તિ હોવાને કારણે સ્ફુટા એવ અબ્રહ્મ ધર્મતા, એટલે ભક્તિની અંદર અબ્રહ્મ ધર્મતા સ્ફુટ જ છે, સ્પષ્ટ છે. હા, એની નિત્યતા નથી સિદ્ધ થઈ ગઈ. અબ્રહ્મ ધર્મતા ભક્તિ ભાવસ્ય ઇતિ આશયેન આક્ષેપતિ કિંચ ઇત્યાદિના, એ આશયથી ચોથો પૂર્વ પક્ષ જે છે એ પ્રસ્તુત